ડૉક્ટરે કહ્યું છે કે ચિંતાનો વિષય તો કહેવાય જ, કારણ કે જે પ્રમાણે તમારે તમારું શરીરનું ધ્યાન રાખવું જોઈએ એવું તમે કંઈ કર્યું જ નથી. બબે ઓપરેશન કરાવ્યા તમારા, રૂપિયા 13 લાખનો ખર્ચો થયો અને હજી એ દારૂ પીવે છે. બોલો તો શું, આ સ્પ્રિંગ બેસાડેલી છે, તમને ખબર છે કે તમારે તળેલું ઘીવાળું ઓછું ખાવાનું જોઈએ, તોય તે કોલેસ્ટ્રોલ વધારે આવ્યું છે. ખાવાની ક્યાં કઈ લિમિટ જ છે? આપણે અહીંયાથી ના પડીએ તો બહાર જઈને મિત્ર સાથે ખાઈ છે બેસીને. ચોખ્ખી ભાષામાં કીધું છે કે હજી એક ઓપરેશન કરાવવું પડશે. હા, અને મને તો લાગે છે કે ડૉક્ટરે મનોમન એમને ઈશારો તો કરી જ દીધો છે કે ધ્યાન રાખજો, નહીં તો સમય ઓછો છે. હા, તમે ધ્યાન રાખો, છોકરાઓ ચિંતા કરે, ખોટું છોકરાઓને ઉપાધિ થાય એવું શું કામ કરવું જોઈએ? પૈસાનો ધુમાડો કરે છે પપ્પા, કાંઈ નથી કરતા. અરે જ્યારે આપણે કહીએ ને ત્યારે એમ કહે કે તમે મારી જિંદગી મને જીવવા નથી દેતા, હું કેટલો વટથી જીવો તો, આ કર્યું હતું તે કર્યું હતું, અને હવે આપણને જાણીને લાચાર કરી દીધો એવી વાતો કરે. આ વટના ચક્કરમાં શરીરને એકદમ માંદગીનું ઘર બનાવી દીધું છે. હા હા, એ વાત તો સાચી જ છે. તારા બાપા ક્યારે આમ કોઈનું માને એમ જ નથી, પોતાની મરજીનું કર્યું છે હંમેશા. વિચાર લે, પહેલો ઓપરેશન થયો, મમ્મી આપણા કેન્સરમાં જ ગયા હતા, અને હું તમને કહી દઉં, અને પાછા હા, હવે બીજા લગ્ન કર્યા, બોલી દ્યો ને. એ ખબર જ છે મારા લગ્ન નડે છે, પણ તમારા બાપાને તમે નહોતા હાચવતા ત્યારે જ મારે આ ઘરમાં આવવું પડ્યું ને. એટલે નહોતા હાચવતા એટલે અમે ન હાચવતા હોય? બોલ ને. હા, ભાભીની વાત સાચી જ છે ને વળી, અમે પપ્પાને સાચવતા જ હતા હો. આ વખતે હું દવાખાને નથી જાઉં. હવે હું તમને કહી દઉં છું, આ છેલ્લી વાર હું હતો, હવે હું નહીં જાઉં. ના તારે જવું પડશે. તમે જાજો હવે. મારે કેટલા બધા બહારના કામ હોય, મારે એ બધા કામ પતાવવા કે બાપાને લઈને ભરે. મારે કામ નહીં હોય, મારું કામ પડતું મૂકીને હું દવાખાને લઈ જાઉં એમને. ભાઈ એ તો જવું જ પડે ને, તું નહીં જાય તો કોણ જાય? એ કામ કરજે, તમે બંને છે ને ફ્રી હો ને નવરા હો તો લઈ જજો બાપાને દવાખાને. લઈ જજો. શરમ આવે છે બોલતા? અમે લઈ જાય કે જણ ને? એને કેમ માથા પર ઉઠાવીને લઈ જવાના છે? તો તમે લઈ જાઓ ને. પણ હાલ છે તો બાપા કોના હે? ડોક્ટર અમને સંભળાવે છે, વગર વાકે અમારે સાંભળવાનું બધું. બસ બબે દીકરા હોવા છતાંય છે ને બાપા વધી પડ્યા એવું લાગે મને તો. હવા બસ બસ બંધ કરો, ખોટા ઝઘડા નથી કરવાના થતા. આપણે તમારા પપ્પા હવે ધ્યાન રાખશે ખાવા પીવામાં, સમજે ને તમે? હા, ને હવે જો ઓપરેશન આવ્યું ને એ અમે નહીં કરાવશું. ખોટા પહેલે દેવું કરી નાખ્યું છે. એક તો આ ઘર બનાવ્યું એમાં કેટલા બધા દેવા થઈ ગયા, ને ઉપરથી આ તમારી માંદગીના દેવા કેટલાક ભરે જ કરવા અમારે કમાઈને બીજું કઈ. રોજના 5 ટીકડા તો ચાલુ જ હોય. જો નાટક શરૂ કર્યું, જોયું? હા, હવે આ acting. દવાખાને લઈ જવાનું એક્ટિંગ શરૂ કરી. એક્ટિંગ શરૂ કરી. આ ભાઈ રોજનું છે એમનું. રોજનું છે એમનું, આ રોજ કેટલી વાર કરે. જો તો ખરા. શું થાય છે તમને? કાંઈ નહીં શું થાય. થાય છે? નાટક કરે છે. કાંઈ નહીં. શું થાય છે? હવે એમ કહે છે કે મને કાંઈ ભાન જ નહોતું રહ્યું, પછી આપણે ત્યાં લઈ જાવ. આહ, તને. અરે બોલવાનું બંધ. અરે ડોક્ટર જ્યારે આપણે જાશું ને તો હું કહે ખબર? બાપુજી કહે કે હું બેભાન થઈ ગયો તો મને ભાન જ નહોતું. બાપુજી, અરે બેભાન નથી થયા, તો જીવ ગયો એમનો. વાત કરો. ચેક કરવો તો પેલા. બાપુજી આમ જરા ખસો, લાઈટ આવવા દો ને પવન આવવા દો. બાપુજી, એ બાપુજી. અરે નથી રહ્યા, જો ગયા. બાપુ હવે શું કરશું તમારા વગર? હવે ફટાફટ જા, ગામમાં બધા માણસો ગયા મારા આજે કંઈક મિષ્ટાન બનાવજો, હવે મને આજ ખાવાનું મન થયું છે બહુ. હા, બાપ જેવો બાપ વયો ગયો હે, મિષ્ટાન ખાવાનું મન થઈ છે. ઉંમર થઈ ગઈ હતી એમાં ન્યાય ક્યાં કઈ. એટલે તમે રાહ જોઈને જ બેઠા હતા ને કાં? હા જોઈને એવું કઈ નક્કી નહોતું. આ તો હસતા હસતા વયા ગયા. સારું ન કહેવાય, આખો પરિવાર એની હારવાર બેઠો હતો, અને આ બધા જે આવતા હતા ને બેહણામાં ને બધે, ત્યારે મેં એક જ વાત કરી. ઈદ કે આ બધાને હું કહેતો હતો કે અમે બધા નિરાતે પરિવાર આખો બેહીને વાત કરતા હતા, હસતા હતા બધા. ત્યાં જ તે અચાનક ખબર નહીં દાંત કાઢતા કાઢતા જીવ વયો ગયો. એટલે કેટલું ભાગ્યશાળી કહેવાય. એમ ભાઈ કે બાપુજી માથા ઉપર બેહી ગયા હતા તમે ને ભાઈ બે, બોલ 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 કરી કરીને બાપને મારી નાખ્યો હચોડો. એવું ન બોલતી હતું. અને કે દાંત કાઢતા હતા, કેમ નહોત કાઢતા દાંત? ક્યારે દાંત કાઢતા હતા? ખીજાતા હતા, આ નહીં ખાતા ને ઓલું નહીં ખાતા ને ઓપરેશન કરાવ્યું ને આટલા પૈસા ગયા, નકરો પૈસામાં જ જીવ, પૈસામાં જ જીવ. પોતાના પપ્પાના હું કહેવાય, બિચારા દુઃખ લઈને ગયા ભેગું. આ તમે બોલ્યા ને એમાં હે ને એનું હાર્ટ બેહી ગયું.
પણ ન કરાય. તને ખબર છે દવાખાના ખર્ચો આવે તો ઓપરેશન કરાવવું જ પડે. ડૉક્ટરે કીધું જ તું કરાવવું જોઈએ. એટલે એને કરતા હાર વહી ગયા એમ એમ જ કહેવાય ને, ભાગશાળી થઈ ગયા, ખોટો ખર્ચો કરાવતા ન ગયા ને એ બધું કામ પતી ગયું. નિરાતે એની વાહે જો પ્રસંગે થઈ ગયો, પતી ગયું બધું. હવે બાપુની ઉપાધિ ગઈ, બસ હવે બા ખાલી જાય ને. એટલે હવે તમારે બાનો વારો કાઢવો છે. પણ એ કેટલો સમય હવે આપણે પછી ક્યારેક તો આપણું વિચારવાનું કે નહીં, બધું એમનું જ જોયા કરવાનું. ઈ ક્યાં તમને આડા આવ્યા? આડા નહીં પણ ખાય કેટલું. ખાવા તો જોઈને માણસ 3 ટાઈમ ખાવા જોઈ, કઈ 6 ટાઈમ તો નથી ખાતા. તને ખબર છે આ બા ને બાપુ બંને, પપ્પા ને મમ્મી બંનેનો વજન તે જોયો હોય ને, બે આમ જો અડીખમ છે. આને ઉપાડીને કદાચ કંઈક પડી ગયા હોય ને કંઈક ઊભા કરવો હોય ને તો આપણાથી ન થાય. 5 જણાને બોલાવો આપણે ત્યાં ઊભા થાય. તો બાને કદાચ કંઈક ઇમરજન્સીમાં લઈ જવાના થયા હોય તો કેમ લઈ જવા? તારથી ઉંચકાય? તારથી દેખ હાથી એનો ઊંચો ન થાય આમ. અને મારે ને ભાઈને વળ ખાવા પડે ત્યાં બા ઊભા થાય. આ બાપા ગયા ને આવો છોકરો મૂકતા ગયા. તો હારો જ છે ને, તને કઈ તકલીફ આપું? એ તો મને ખબર. તને શું ખબર? આજ બનાવજે આમ જો ગુલાબ જામુન બની નાખ. મને ખબર જ હતી આ હવા મહિનો થાય ને એટલે આની જીભ ચટાકા લે જ. કેટલા ટાઈમથી ગળ્યું ખાતું નથી. એકારે બધું ગળ્યું બનાવી નાખને, પૂરણપોરી બનાવી નાખજે. આપણા બાપુને બહુ ભાવતી નહીં. એની હિસાબે નહીં, મને ભાવે એટલે કહું છું. એને કાંઈ ધરવાની થોડી છે. પૂરણપોરી કીધું ત્યાં તો કે બાપુને બહુ ભાવતી. ભાવતી જ બિચારાને, કેવી ભાવતી. મને એમ કહેતા બટા થોડીક પૂરણપોરી બનાવી દેજો. આ એમાં જ ટાળી નાખ્યા તે પૂરણપોળી ખવડાવીને ઘી નકરું લગાડી. વિચાર કરો કે આટલા હુમલા આવે ક્યાંથી? હા, તારો જ હુમલો હતો, ખવડાવે છે પૂરણપોળી. લ્યો, વિચાર કરતા હતા બધા કે શું જોઈ છે. મારે આ કહેવાનું રહી ગયું કે નકરી એની વહુએ છે ને પૂરણપોળી ખવડાવી. પછી મને કહે બિચારા ગઈઢા હોય ને મન થયું હોય ને તો ના ન પડાય. ખાવાનું માગે ને તો દેવાય. આ ગઈઢા ગટ પણ તમે ના હતા તમને કેટલું ખવડાવ્યું પીવડાવ્યું હતું. જે કયો એ લઈ દીધું. આ હમણાં સુધી બધું કરી દીધું. મકાન બિચારા બાપા કરીને ગયા. તું જો તો મારી જેવી તો પાકી, એ તો મને સમજાઈ ગયું. હું ને ભાઈ બે ખાલી બોલીને કહેતા હતા, બરાબર ખીજાઈને કહેતા હતા, પણ તમે તો કરીને બતાવ્યું. આમ જો ન્યા કોણ રહોડામાં જોવે શું લગાડ્યું હું નહીં. આ બામાં કંઈક ઉમેરતા નથી ને કે બા ફૂલતા જ જાય ને ફટાકડો થઈને ફૂટી જાય, ફુગાઈને જે ફાટ. તમે રાહ જોઈને જ બેઠા છો ને કાં કે બા વૈયા જાય? પપ્પાનો વારો પડ્યો પછી મમ્મીને તું મેં પૂછું કરી દઈશ. આમ જો તને છોડ્યું હો તારી ઉપર હોય તું તારે જા, બધા આવે એમ કરજે. હાલ તો બધા ગુલાબ જામુન ભૂલતી નહીં. તને ના પાડી બેટા, આટલી મોટી બિસ્કિટ ન ખવાય. અરે તું આ બધી નાનખાટાઈ બગાડી નાખે. આને જોત તો ખરી થોડી કંઈ સેન્સ જેવું છે કે નહીં? બિલકુલ તમારા જેવા થયા છે બે. વાહ, છોકરો સારું કરે તો માં જેવા, ખરાબ કરે તો બાપ જેવા. વાહ, આ ક્યાં લખ્યું છે? કોવિંદ, તમને મનમાં કાંઈ નથી? બાપુ ગયા ને હજી હવા મહિનો નથી મહિનો. બસ બાપુ પ્રત્યે તમને કોઈ લાગણી નહોતી એ વાત માની લીધી, પણ બાનું શું? રમવા દે ને, અમારા છોકરાને રડા રડા કર્યા કરે છે. રમવા દે ને. લે નકરું ગાયડું ખવડાવવા રાખો. શું કરું? એ ન માને. તને ખબર તો છે કેટલો જિદ્દી છોકરો છે. અરે મારી ભાઈ, લે બસ. તમને મેં કાંઈક કીધું? આ બાપુ વયા ગયા ને હવા મહિનો નથી. બાની હાલત જોવો, કેટલા બીમાર રહીશ. તમને બાપુની નહોતી પડી એ મને ખબર છે, પણ તમને બાની કોઈ લાગણી નથી? અરે બાની હવે લાગણી ક્યાંથી હોય? એ મારી પારકી માં છે. બાપુને મેં કહ્યું તું લગ્ન નથી કરવા, છતાંય હવે એને ખબર નહીં એવું હું ઉપરાણું હતું કે લે લગ્ન કરીને વયા ગયા ઉપર. બરાબર, એટલે તમને કોઈ લાગણી નથી એટલે તમે આ બધું કરો છો. દિવસ ફરતા વાર નથી લાગતી. કોને ખબર કાલ આપણા કેવા દી આવે? આપણે હજી બધું જોવાનું બાકી છે વાહ. અરે પણ બાપુ જેવા કાંડ આપણે કરવા જ નથી. તું વહી જાય તો હું પાછા લગ્ન કરવાનું નથી કઈ. હું બોલો છો તમે? તું વહી જાય એટલે આ તો જિંદગી છે, ક્યારે શું થઈ જાય શું ભરોસો. તમે તો મને કાઢવા જ માંગો છો, પણ આ બે છોકરા છે ને એના મોઢા આડા આવે મને. ક્યાં જાવું મારે? કેવી વાત કરે છે તું? હું તને ખસા માટે કાઢું? આ બે છોકરા તે મને આપ્યા છે. ક્યાં જાઉં? ઓ ભગુ, માને કોઈના બાપનું. હું શું કહું છું, હવે જો પપ્પા તો જતા રહ્યા બરાબર, સાંભળ ને બેરી. સાંભળું છો?
હવે આ મમ્મી આ ઘરમાં જતી રહે તો કેટલી શાંતિ થઈ જાય આપણને. હા એ વાત તો હાચી. તમારે તો એ જ કરું ને, શું કરું છું મમ્મી એ કહ્યું ને. તો મોબાઈલ આપો હવે તમારો. એક કામ કરીએ એમ હવે બંને ભાઈઓ અમે અલગ રહીએ છીએ તો મમ્મીને આદિત્યને ત્યાં મોકલી દઈએ રહેવા માટે. રાખો ને બાપા ને અહીં હાચવશે નહીં તો ખોટા હેરાન જ થાય ને એની કરતાં ભલે ના રહેતા. બે બટકા ખાય છે શું ફેર પડે. લક્ષુ આ બોટલ આપ તો બટા. હા જો હા તને ખબર છે પહેલેથી હું મમ્મીને પસંદ નથી કરતો. મતલબ પપ્પાએ બીજા લગ્ન કર્યા મેં ના પાડી છતાં નથી પસંદ એટલે નથી પસંદ. ગમે એમ કરીને મારી સામે રહે તો કંઈક કાડું અવળું મારાથી બોલાય કંઈક કાડું અવળું થાય એની કરતાં આદિને ઘરે રહે તો. મારું મન નથી માનતું છતાંય તમારે તમારી મનમરજી કરવાની થતી હોય તો મોકલી દો. પણ હું તો હજી કહું છું કે આપણે બાપુજી યારે જે કર્યું ને બહાર ન કહું. સાચું કહું બાપુના ગયા પછી મને ઘણી વાર પસ્તાવો થાય કે જીવતા જાણી લીધા હોત ને તો સારું હતું. મર્યા પછી માણસની ગમે એટલી કિંમત થાય શું કામની ગોવિંદ. સાચી વાત છે. હા તારા ઉપદેશો છે ને મારે પાને નથી પડતા એટલે તું તારો ઉપદેશ તારી પાસે રાખે ને તો સારું છે. શું કહું છું આ છોકરાને કપડાં વપડા કંઈ પહેરાય આ ડાયપર પર ફરે છે. લે બેટા હાલ લક્ષુ તું આખો દિવસ શા માટે હેરાન કરે છે સચિન? હાલો લે એ ભાઈ ले बेटे आके दुनिया में भी अगर प्यार न किया तो क्या किया. ધીમે ગાઓ પાડોશી હા પ્રેમ. दिल ला दिया तो बोलो ना बोलो क्या किया. મમ્મી શું વિચારો છો? કંઈ નહીં. સારું શું ખાવું છે એ પૂછવા આવી હતી. શું બનાવું? કાંઈ નથી બનાવું. કેમ કાંઈ નથી બનાવું? હા પપ્પા વયા ગયા ને એને 1.5 મહિનો થઈ ગયો. હવે તો એમાંથી બહાર નીકળો. મને ખબર છે આપણી જિંદગીમાંથી માણસ વયું જાય ને એને ક્યારેય ભૂલી ન શકાય પણ ભૂલવું તો પડશે ને. આગળ તો વધવું પડશે ને. શું આગળ વધું? તમે તો જાણો છો ને સંધ્યાબો કે હું આ ઘરમાં આવીને ત્યાર પછી મારું કોઈ બાળક નથી. આ 2 ભાઈઓ એટલે કે તારો ધણી અને ગોવિંદ આ 2 જ મારા દીકરા સમજીને મેં મોટા કર્યા. પણ એ લોકો માટે હું સાવ કીમાં. હવે જેના સહારે આવી હતી એ જ આ દુનિયામાં નથી તો હવે હું જીવીને શું કરું? એવું કાંઈ નથી. આ હું છું, ભાભી છે, અમે બે તો છીએ ને. અમે તમારી દીકરીઓ જ છીએ. તમે એવું સમજો. અમે ક્યારેય તમને કંઈ કીધું, કંઈ બોલ્યા? ના, તમે તો ક્યારેય કોઈ તકલીફ નથી આપી. પણ આ લોકોના કમેન્ટ મારાથી નથી સંભળાતા. સમજ નથી પડતી કે હું શું કરું ને હું ન કરું. જો મમ્મી, અમારા કરતાં વધારે તમે એને ઓળખો છો. તમે એ 2 ભાઈઓને નાનાથી મોટા કર્યા છે. બોલી જાય છે ક્યારેક, છાતું કરી દેવાનું, બીજું હું. તમે તો માવતર છો ને. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. જાતું જ કરું છું બધું. હંમેશા જાતું જ કર્યું છે. ક્યારેય કોઈ વસ્તુને વળગીને નથી રાખી કે નથી પકડી રાખી. હશે હવે. કહેવાય ને કે સમય સમયનું કામ કરે. અત્યારે સમય નબળો મારો છે, સાંભળવાના દી મારા છે. પણ સંધ્યા બહુ વાત એમ છે કે મારાથી સંભળાય ને ત્યાં લગણ જ સંભળાય. પછી એનો મન મૂંઝારો થાય. જે દીથી તમારા સસરા આ દુનિયામાંથી વિદાય લઈને ગયા ને તે દીથી આ જ લગન મને જરાય સારું નથી લાગતું. મને જરાય નથી ગમતું. હું તમારી વાત સમજું છું. આપણે હારે જાય ને પછી આપણો એકમાત્ર સહારો આપણો ઘરવાળો હોય. આપણો પતિ આપણને મૂકીને આ દુનિયામાંથી વયો જાય ને
પછી આખી દુનિયા ફીકી જ લાગે. પણ હવે વિધિના લેખમાં કોણ મેખ મારી શકે? સાચી વાત છે. જે લખાયું હોય એને કોઈ ન ભૂસી શકે. નસીબની આડે કોઈનું કાંઈ નથી હાલતું. હશે તમને જે ઠીક લાગે એ બનાવી દો, 2 બટકા ખાઈ લી. ના ના, એમાં એવું છે કે હવા મહિનો થઈ ગયો તો મેં કીધું કે ગળું બનાવું ઘરમાં. એટલે આદિ કહેતા હતા કે એને ગુલાબજાંબુ ખાવા છે. તો મેં કીધું પૂરણપૂરી થોડીક બનાવી નાખું, પપ્પાને બહુ ભાવતી ને, તો આજે બનાવી. તમને ભાવે છે? વાંધો નહીં, તમને ઠીક લાગે એ બનાવી દો. સારું. અને એકલા ને એકલા અહીંયા બેઠા રહેતા નહીં. એવું હોય ને તો મંદિરે આટો મારી આવું. 2 જણાને મળશો ને તો થોડુંક મન હળવું થાય. સારું. સારું હારું. કેમ છો ભાભી? સારું ને? હું સારું હોય. સાચું કહું સંધ્યા, બાપુજી ગયા ને પછી અજબ જ દુઃખ છે મારી અંદર. પહેલાં આવું નહોતું લાગતું કે આટલું બધું દુઃખ લાગશે. એમ થતું હતું કે બીમાર છે, વયા જાય તો સારું છૂટી જાય, આ 2 ભાઈઓને એની સેવા ન કરવી પડે તો એ શાંતિથી રહે. પણ બાપુજી ગયા ને પછી બહુ દુઃખ લાગે છે. સાચી વાત છે. ઓલું કે ને, હારા માણાની જરૂર ઉપર હોય. હા, એ વાત તો સાચી. પણ જો ને, આ બાપુજી વયા ગયા તો હવે બાની બળતરા, હવે બાને નથી રાખવા. આ અમારા ઘરે બા હવા મહિનાથી છે. આ હવા મહિનો થવા આવ્યો ને, આદિએ ઉપાડો લીધો છે. હવે કે તમે મોટા ભાઈને ઘરે વહી જાઓ, હવે તમારે અહીં શું કામ છે? અને તારા ભાઈ એમ કહેશે કે બાને અહીંયા જ રહેવા દેવા છે, પાછા નથી લાવવા. મને તો ખબર જ નથી પડતી કે આ બેને કરવું છે. અરે માં નથી હચવાતી, બાપ નહોતો હચવાતો તો સમજ્યા, પણ હવે તો માય નથી હચવાતી. અને આપણને શું ખબર કે કાલ સવારે આપણે હચવા હું કે નહીં. કે નહીં, આપણને તો મને તો એ વિચાર આવે છે કે આને માને વારે ચડાવી છે. અને બાનો સ્વભાવ એવો નથી, કોઈને નડે એવાય નથી. જે દ્યો એ બટકું ખાઈ લે. હું હમણાં થોડાક ટાઈમ પહેલાં એને પૂછતી હતી, બા હું જમવાનું બનાવું, આ તે કાંઈ જે બનાવવું એ બનાવવું કે મને તો હવે કાંઈ રસ જ નથી રહ્યો તમારા બાપુજી વહી ગયા પછી. એ તો સીધી વાત છે ને, પોતાનું માણા વયું જાય ને પછી બધું બેરંગ લાગે. દુનિયામાં સંબંધ ગમે એટલા હોય પણ ધણી બાયડી જેવું થોડું થાય. એ જ ને, ઘણાય સમજાવ્યા મેં, પણ હવે થાય સાચું. થાય કંઈક અટાણે સારું છે ને? હા, અત્યારે તો સારું છે. ભગવાન એકલા એકલા બેઠા રે. મેં કીધું અમારે ત્યાં બાજુ મંદિર છે, દુનિયા આટો મારી આવો તમારે. મંદિરે જાય તો 2 બાઈઓ હારે બેહે. પણ અહીંયા રે તો હો મજાનો ટાઈમ ન નીકળી જાય. એકના વગરના 2 છોકરા હે. સચિનને રમાડે ને તો સવારથી હાંજ પડી જાય એમ છે. તારા ભાઈને કોણ જાણે શું કરવું છે. હા, જો યાદ કરે એવું છોકરાઓ શું કરે છે બે? એ રહ્યા બેન, છોકરાઓને તો શું હોય. સચિન હું તો છે ને લક્ષિતા બહાર રમવા ગઈ છે, હમણાં હુવડાવ્યું. સાચું, તારા ભાઈ સમજતા નથી ને, મને બહુ કંટાળો આવે. ક્યારેક ક્યારેક તેમ થાય કે આ બધું મૂકીને ક્યાંક વહી જાઓ. મને એવું જ થાય ભાભી. આ તમારે તો 2 છોકરા છે ને, તો તમે તો એમાંય ટાઈમ કાઢી લ્યો ને, તમારું મન હળવું કરી લ્યો. મારે ક્યાં જવું થયું? અને તમને ખબર, આ આદિ તો કેવું કેવું વિચારે. મને કે હા બાપા વયા ગયા નહીં, સારું કર્યું, નકર કે ઓપરેશનના ખર્ચા દેવા પડત, સારું થયું વયા એને ગયા. જરાય શરમ જ નથી, સાચું કહું તો. અને હજી તો કહીશ એ કે આવા ધીમે રહીને બાઈ વયા જાય ને તો સારું કે આપણે સાચવવા તો નહીં. કાંઈ નહીં, હવે હારાવાના થશે બેન. 2 એવા છે, એકાદું એવું હોય ને તો બેન આપણે સંભાળીએ લઈ. બધા હરખા થાય ત્યાં જ ભેગું કરવાનું. અને અમારા ભાઈ તે મોટા છે, થોડીક શીખામણ ન દેવાય આદિને. બાપા એના બુધો છે, એ તો ઉલટાનું જેવું ને તેવું બોલતા હોય. મારે એને મૂંગા રાખવા પડે. છોકરા એની પાસે હું શીખવાના છે મારા તો. બહુ કરી છું. કાંઈ નહીં, આવીશો તો બે લેવું ચા બનાવું. સારું વાંધો. બોલો ને, શું થયો? અરે મારી કાંઈ નહોતું હો. હા અમે હે ને આખું પરિવાર હારવાર બેઠા હતા. હા હું, મારા ભાઈ, હા મારી વહુ, ભાભી, મારા બા, હા બધા આમ હસી ખુશીથી નિરાતે બેઠા હતા. મારા બાપાએ બેઠા હતા હા અને દાંત કાઢતા હતા બધા. હી હા હા કરતા હતા, બહુ રાજી થયા હતા. હા હવે એટલો હરખ વધી ગયો ને કે ભગવાનને કદર નહીં, જોવાનો નહીં હોય હરખ. હા અને અચાનક તેડું આવ્યું બાપા. હા અને
શું કરવું બા સીધો મારો હુમલો મારા બાપુને આવ્યો બોલો બાપ કોઈને તો બાકી બાપ કોઈને આવો આવો ભાઈ આવો પૈસા સારો કમાવા લાગે બહુ ખર્ચો કરે છે આ દિવાલ વધારે લાંબી કરી નાખી ને કોઈ ડોકું જ ન મારી શકે કે અહીંયા ઘરમાં છે થાય છે હું ના ના પણ પૈસા વૈસા ઓનું વધારે લાગે તારે એટલે બીક લા ભાઈ હોનું તમે પહેરો મારી પાસે છે કઈ વીટી એક નથી વીટી છે 230 રૂપિયા લીધી છે જો મેલામાંથી હા 230 વાળું તો સારું કહેવાય હો મારે આવું બે ત્રણ લઈ લેવું જોવે ભાઈ જોઠું લોકોને બતાવવાનું એના જીવ બાળવાના હો બા આ બાત ને બધું સાચું પેલું જો ચાંદીના કટલા આ ગળામાં ચાંદીનું આ ચાંદીનું હોનું હે આ તો બહુ પૈસા વાળા લાગે ખરો કરવા આવ્યા છે એવું કે તારા બાપને તો મેં હે ને આમ રમાડેલો છે આમ હા રમાડો બહુ સારો માણસ હતો બાની ઉંમરે ઘણી છે ને બાના ત્યાં 85 ઓહો બા એક કામ કરો ને હવે તમારો તો દીકરો ત્યાં હું ક્યાં સુરત રહે છે સેવા 2 કરોડ કોઈ છે નહીં અમે આવી છીએ બંને ભાઈ બાને 30 વીઘા જમીન ને છે ખબર તને તો પૈસાની પાર્ટી લાગે ભાઈ એવું કઈ હોય તમ તારે આવતા રહેજો મારી પાસે હા ચિંતા નહીં કરતા હા તમારો દીકરો સેવા ન કરે તો અમને કહી દેજો અમે કરશું તમારી સેવા હા હાલો બા બતાવો અમે ખરો અંદર ગીન કરો જો ઓલી વહુ છે ને આની એની હાથે ખરો કરો અહીંયા ખરો બહુ થઈ ગયો સંભાળીને જાજો હા અને ગામ વાળાને કહેજો એટલા બધા ખરા કઈ જરૂર નથી ખોટા ખર્ચા કરાવે બધા હું લેવું છે હા પાણીની બોતલ આપો અરે આપશે બા તમે આપે ત્યાં જાઓ ને ગઢું હે માવતર સાંભળે ઓછું પાછા સાંભળે ઓછું જીવ વધારે લે આપણો અને હું કહું છું આ જો આ પપ્પાની જે વિધિ કરી ને એમાં લગભગ 40-45 હજારનો ખર્ચો થઈ ગયો છે મારે એટલો જ થયો છે હું તને ખર્ચામાં અડધો ભાગની વાત કરું છું તારે આનો ખર્ચો થયો લે અહીંયા મહેમાન હમાતું નહોતું મારા ઘરે રોકાણા લાઇટ બિલ એટલું આવશે આ ચા દૂધ બધું ચાલુ જ હતું ધબધબાટી વધીને તારે એનો 5000 ખર્ચો થયો હોય અડધો ભાગ તારે આપવો પડશે 25000 રૂપિયા આપવા પડશે 45 નો ખર્ચો થયો ને 25 એના દેવાના ભાઈ મારે વધારે કેમ દેવાના હજી 5-10 થાય ને 500 થાય કાયદેસર હજી 2-5 હજારનો ખર્ચો થાય હેલા વાહ ભાઈ વાહ પૈડા ખર્ચા વધારે કરું એમ થોડું લે મારે હિસાબ કરવો જોઈએ કેટલા વપરાના એ પ્રમાણે પછી 2 ભાગ પાડી નાખશું મારા એટલા બાદ કરી નાખશું બાકીના જે દેવાના થાય ઉપરના 2-3 હા પણ તો મને બિલ બધા આપજે કે આ આટલા મહેમાન આવ્યા હતા થોડા હોય ભાઈ કેવી વાત કરો તમે તો ખોટા ખર્ચા બતાવી દે ને ખર્ચા તું એમને માથે પાડે મારે એમ સાંભળી લો તમારે ત્યાં છે ને ખરેખર જે આવે ને એ તરત ત્યાંથી આવીને સીધા અહીંયા માર ત્યાં જમે તો જમવાનો ખર્ચો માર નો તમે જમાડતા વાહ જાણે હું તો મારા ભાઈને જાણતો જ ન તું જમાડી દે એવો છે ત્યારે તું ક્યારે મને ચારું નથી પૂછતો તું જમાડી દે બાપા આટલા દિવસ બીમાર પડ્યા ખાલી ખર્ચામાં ભાગતો ખર્ચામાં તું ભાગ આપતો હતો એ બધું વળી ગયો ભાઈ શું કામ ખબર છે આ બા 2 દિવસ અહીં રોકાવા આવ્યા એટલે મેં 2 દિવસ આંચવા તો એ બધું વળી ગયું ત્યાં વાહ કેવું પડે હે 2 દિવસ બાદ તમારે ત્યાં રોકાવા આવ્યા અને એટલી બધી તકલીફ પડી ગઈ તમને અને આટલા વર્ષથી અમારે ત્યાં રોકાતા હતા એ ભાઈ જો એવું ન હોય એ ભાઈ જો ને એ કઈ પપ્પા હતા ત્યાં સુધી બધું ઠીક છે એટલે મારાથી કે બોલાતું ન હતું પણ હવે છે ને પપ્પા જતા રહ્યા છે એટલે બાની બધી જવાબદારી તારી આજથી બા તમારી પાસે રહેશે વાત કરો 2 દિવસથી રોકાવા આવ્યા જ છે ને એમના બેગ થેલા વેલા હું લઈ આવીશ કપડા બપડા તારી પાસે રાખો જરાય નહીં એ ધંધો જ નથી કરવાનો થતો એ તમારે ત્યાં રહી છે એ બરાબર છે અને બાપુજીને હું કેટલા ટાઈમ અહીંયા રાખ્યા મેં કઈ ઓછા રાખ્યા હે દવાખાનું આવે હાલતા તમે અહીંયા મૂકી જતા હું રાખતો ત્યારે અરે મારે ક્યાંક બહાર જવું હોય 5-10 દિવસ રોકાય એમાં ક્યાં મોટો આપ તૂટી પડ્યો જો ભાઈ આ તમે મોટા છો ને પહેલે તમે કીધું હતું બા બાપુજી રાખવાનું તમે રાખતા હતા એમાં શું થઈ ગયો હવે મારી ભેગા નહીં આવે 2 દી જ્યાં છે હજી 2 દી કે તો 2 દી રાખી લઉં પણ પછી વધારે નહીં જો મારી વાત સાંભળ બા છે ને અત્યાર સુધી મારી પાસે રહેતા હતા અને બાપુ જેમ હું તારી પાસે મૂકી જતો હતો ને એમ કદાચ તારે કંઈક જવાનું થાય ને બહાર તો બાને મારા ઘરે મૂકી જજે પણ તારી પાસે હવે રાખજે એવું કરવાની ક્યાં જરૂર છે અને બાની ઉંમર થઈ ગઈ છે હવે આમ હેરાફેરી ન કરાવાય એક ઘરે જ્યાં સેટ થઈ ગયું હોય ત્યાં રખાય ના હવે ખોટી હવે તું માથાકૂટ નહીં કર ના માથાકૂટ તું કરે છે નહીં હવે કામ કરે નહીં એ માટે જ આવ્યો હતો ને બાનો વહીવટ તો કરવો જ પડે ને બા આટલા વખતે અમારે ત્યાં માથાકૂટ કરીએ છે ઈ જો હું ક્યાં આશ્રમમાં હું ક્યાં ના પાડું એમ આપણે તો સાવકા છે એમ તો આપણી જવાબદારી બને જ નહીં કે મારી ક્યાં બને છે એક કામ કરે અનાથ આશ્રમમાં મૂકી આવીએ હા તો મૂક્યા હોય ને મને ક્યાં વાંધો હે નકરે આ તો બાપુ વાહ અનાથ આશ્રમમાં મૂકી આવે એટલે આપણી ઇજ્જતની વાટ લાગી જાય ગામની અંદર એક કામ કર આપણે બંને બાને પૂછી લઈએ ક્યાં શું રહેવું છે એને પછી આપણે નક્કી કરીએ હા તો પૂછી લઈએ તમારે ત્યાં જ કે હા તો આજે હાજે આવી પછી ઠીક છે બાન લેતો આવજો તારી હારે વાંધો હા પણ ત્યાં સુધી કઈ વાત ન કરતો ત્યાં જ આપણે મારી સામે જ બધી વાત થશે અહીંયા કઈ ચડાઈ બડાઈ લાવતો નહીં હો કાંઈ નહીં કહો હા
હા તારા પાણીના નળ બંધ કર ને તો અહીંયા બધું પાણી પાવાનું હોય વાંધીને. પાણી પાવા માટેના દિવાલો બનાવવા માટે તારી પાસે રૂપિયા છે, બાને હાચવવા માટે રૂપિયા નથી, અને ઓલા પૈસા મને નાખજે હો. અત્યારે તું 20,000 તો નાખી જ દેજે, પછી હિસાબ કરી નાખી દઉં આપણે. ભાઈ છે કે દુશ્મન છે? ઉઘરાણી કરવા હાટુ અહીંયા આવ્યો હતો, બોલો. મને જેમ કે ખાલી સમાચાર પૂછવા આવ્યો છે. ભગવાન, સવા મહિનો છે ને એટલો મુશ્કેલ નીકળ્યો છે ને. ભલે ભલે પપ્પાની યાદ આવતી હતી, ભલે ભલે. મને તો સેકન્ડ આવતી હતી. હું જે ખંભે એનો હાથ રાખીને જાતો દવાખાને, હું જેની હારવાર કલાક 2-5 કલાક લાઈનમાં ઊભો રહેતો. ત્યાં તો એકવાર શું થયું ખબર તને? દવાખાનામાં છે ને એક મશીન મૂક્યું જ્યુસનું, તો મેં પૈસા નાખી અને 180 રૂપિયાનું જ્યુસ કાઢ્યું. કેટલા? 180. પપ્પાને કીધું લો પીઓ. પપ્પા કે ના હું નહીં પીવો, તો ખાટું ખાટું આવે. પછી મારે પીવું પડ્યું. મને એ સમય યાદ આવી. ઓહો, ખરેખર હો. મારે તો ત્રોપો મોંઘો પડ્યો હતો. 550 નો ત્રોપો થયો હતો. હું કેમ મોંઘું પડ્યું હતું? લે, ત્રોપાવાળાને મેં ફોન કર્યો હા તો એ કે રિક્ષા ભાડું તમારે આપવું જોઈએ. એટલે મેં એની સ્પેશિયલ રિક્ષા કરાવી, રિક્ષા લઈને આવ્યો એક ત્રોપો દેવા, અને સ્ટોય લઈને આવ્યો. પણ તારે ઓલા રેપિડો વાળાને બોલાવી લે, બાઇક વાળાને. ના એ બધું આપણને ન ફાવે, આપણે તો દેશી ઉપચાર જ હોય. તે ભૂલ કરી, થોડુંક બહાર જઈને લારી પરથી લઈ આવો તો કસમાં વધી જાય. અરે પણ પપ્પા એકલા રહીને. એ તો બલિદાન અપાય. આમ પપ્પાને એકલો ન મુકાય. પૈસા આપણા માટે મહત્વના નથી. આપણે તો પૈસા આવે વિધિમાં જો પાણીની જેમ વાપરી નાખ્યા. હરિદ્વારમાં હવે અસ્તી લઈ જેવી છે આપણે. આના હાથ જો, હા કામ કરી કરીને આમ જો. તું હાથની વાત કરે છે, આના પગના તળિયા ઘસાઈ ગયા બધા કામ કરી આમથી આમ. આનું મોઢાનું નૂર જતું રહ્યું. આનું જતું રહ્યું. આ ધુમાડો ખાઈને બધાનું રાંધવાનું, ચા બનાવવાની. આ બધાને ફરક પડ્યો, તને પડ્યો, મને પડ્યો, પણ મમ્મી જો હજી એવા ને એવા છે. લાગે છે કે મમ્મીને કઈ ફરક પડ્યો જ નથી. બસ કરો ને ગોવિંદ. કઈ જરૂરી છે કે શરીર નબળું પડે દુબળું પડે તો જ ફરક પડ્યો ગણે? ઘણા માણસને ચિંતા મગજમાં હોય, શરીરમાં દેખાતી ન હોય. એનો મતલબ એવો નથી કે મમ્મીને ચિંતા ન થતી હોય. થાય છે. આ પપ્પાના ગયા પછી આમ જો, બાની અદબ છૂટતી નથી. આ બાને જોજો ને આપણી અદબ વળી જાય છે. શું કરવું બોલ? શું કામ? ખમા જો બિચારી નબળાઈ જો કેવું થાય છે. તો હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જાવ. સારી વાત છે. હા, એ જ કહું છું કે બધા ભેગા થઈને આ વાત કરવાના હતા. તમારી જ વાત કરવાની છે. મમ્મી જો હવે પપ્પા જતા રહ્યા, તમે અમારા સાવકા માં છો. અત્યાર સુધી પપ્પા અમારી પાસે રહ્યા. જોકે કોઈક દિવસ આદિને ત્યાં જતા હતા. મારો વિચાર એવો છે, મીરાનો મારો વિચાર એવો છે કે હવે તમે આટલા વર્ષ અમને સેવા આપી, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્ય છે અમે કે તમારા જેવા અમને બીજા માં મળ્યા. પણ હવે આ જે તમારા આશીર્વાદ છે ને, હવે આ તમારી નાની વહુ અને નાના દીકરા પર વરસાવો. આ તમે 2 દિવસથી મારી ત્યાં રહ્યો છો તો તમે શું કહેતા કે તમને અહીંયા જ ગમે છે અને અહીંયા તમને ફાવે છે? કીધું કે ન કીધું? તો જણાવો એમને, કયો મોટા ભાઈને. એ તો વર્ષોથી મારા પપ્પા સાથે અહીંયા રહ્યા છે એટલે. અને હવે મારી વાત સાંભળ, હવે કદાચ અહીંયા રહે ને તને પપ્પાની યાદ આવે, આ ઘર જોઈ, આ ઘરના ખૂણા જોઈ ને પપ્પાને યાદ કરી કરીને રડશે, દુઃખી થશે. એટલે કહું છું તારી પાસે અહીંયા આ ઘરની અંદર પપ્પાની યાદો વધારે છે, એટલે અહીંયા એમનો સમય વીતી જાય પપ્પાની યાદો સાથે. ત્યાં હું વિતાવશે? એ યાદોને છે ને હવે મટાવવાની છે, હવે નવી યાદો શરૂ કરવાની એક છે. મિનિટ, ક્યાં ના તમે બે બોલે જાવ છો? વાત હું છે ને એ મુદ્દા પર આવો. આ જો ને ભાઈ મને એમ કહે છે કે તું મમ્મીને તારી ભેગા રાખજે. એવી કઈ અત્યારે આપણે ચોખવટ કરવાની છે ને તમારે મારી ભેગા આવવું જરૂરી છે? મોટા હાચવતા તો હાચવે. ના ભાઈ, અત્યાર સુધી મેં મારી જવાબદારી નિભાવી છે. હવે જવાબદારી નિભાવવાનો સમય તારો આવ્યો એટલે તું ભાગવાની વાત કરે છે. જો પપ્પા અત્યાર સુધી મેં સાચવ્યા છે, હવે તારી જવાબદારી બને છે મમ્મી તારે સાચવવાની. આ જો ખોટું કરે છો તમે, બોલો. અને એને છેલ્લે મને કીધું તો શું ખબર છે કે તમારો નિર્ણય છેલ્લો હોય છે, તમારે કોઈને ભેગું રહેવું. કહી દો એને અહીંયા જ રહેવું એમ. હા, અને તું મૂર્તિ બની શું બેઠી છે? હું શું બોલું? તારી ટિકિટ કાપું છે બહાર બેસીને જોવાની? જુઓ, મારે કાંઈ કોઈના ઘરે નથી જવું. હું આ ઘરમાં પરણીને આવી હતી ને આ જ ઘરમાં રહેવું છે મારે. અરે મમ્મી, સમજવાની કોશિશ કરો. અત્યાર સુધી અમે જવાબદારી નિભાવી છે ને, બસ હવે ચોખ્ખી ચટ વાત હું તમને મારી પાસે નહીં આપીશ. આ શું બોલો છો તમે? ભલે ને રહેતા તમને કાંઈ નડે છે? ઉલટાના બા હોય તો બે છોકરાએ હચવા હે આપણા. નકરા આવા હું છો બે? તો છોકરા બા હાચવ હે તો તું શું કરશે? ઘરના કામ કોણ કરશે? મારી માં આવશે? હવે થઈ જશે ઘરના કામ. મેં અરે વાંધો નહીં ભાભી, અમારા ઘરે આવશે તોય મને એકલું ન લાગે. એટલે હું બોલ છો? ના પાડવાનું મેં તને કીધું. હા ક્યાં પાડ છો તું?
વાહ હા પણ બા આવે એમાં તમને કઈ વાંધો છે? ભલે ને આવતા. એટલે હું ભલે આવતા ધન્ય છે તમારામાં આવતો ને આટલા સારા સંસ્કાર આપ્યા છે જો એ ભાઈ. કાંઈક શીખ આની પાસેથી જવાબદારી લેતા શીખ. માખણ ને ખોટી વાત નહીં, માખણ મારવાની જરૂર નથી. માખણ કેમ આની વાત કરે છે? આ તો બિચારી સારી છે, ડાઈ છે, જે પોતે માથે જવાબદારી લે છે. એમાં તારે શું કરવાનું છે? સાચવશે ઈ. અને તમારા બાળકો છે નહીં હજી. હું આ પડે તને ખબર પડે કે નહીં? આ કેટલું ખાવા જોઈએ? હાથ રહી જાય તારા 3 રોટલા, તાહળી ભરીને દૂધ અને ભાત ને ખીચડી ને શાક તો અલગ. સમજ તું, રાંધી રાંધી ટળી જાય હાવ. ચલો આદિ, હવે તું આટલી બધી માથાકૂટ કરે છે. મારી પાસે હજી એક વસ્તુ છે. મમ્મીએ 40 વર્ષની ઉંમરે મારા પપ્પા સાથે લગ્ન કર્યા. મારા પપ્પાની ઉંમર ત્યારે 55 વર્ષ હતી, બરાબર. લગ્નને 3 વર્ષ થયા છે તમારા, બરાબર. તો જેમ તમે 40 વર્ષે કર્યા લગ્ન, તો હવે 43 વર્ષે પાછી વાત કરી. શું બોલો છો ગોવિંદા? હા પછી આમ ન હોય કઈ. ના ના, પણ એમાં હું ન્યા ના, જો તમારી ઈચ્છા છે પપ્પાની યાદમાં તમે આંસુ બહાવો, રડો, દુઃખી થાવ, એની કરતાં કોકનું ખભું મળી જાય તમને, કોઈ ગરડા માણસનું, તો વધારે એનું જીવન સુધરી જાય, તમારું સુધરી જાય. હા, એવું કરવું છે આપણે? હા તમને બેમાંથી કોઈને શરમ નથી આવતી આવી વાતો કરતા? આ મમ્મી બિચારા હજી પપ્પાને ભૂલી નથી શક્યા અને તમારે મમ્મીને પરણાવવા નીકળવું છે. અરે હા, મારી પાસે એક ઓપ્શન એ છે. પેલા કનુભાઈ નથી, હા મહાદેવ આઈસ્ક્રીમ વાળા? હા. અરે એના ઘરવાળા છે ને 2 વર્ષ પહેલા જ ખુશ થઈ ગયા. અત્યારે એની તિથિ ગઈ અને હવે તો એનું મન છે ને બિચારું એટલું ઉદાસ રહે છે ને. હું કોક દિવસ મળતો આવું, પાર્સલ નહોતો લઈને ગોવિંદ બસ આવતો. હવે આ બધી વાતો કઈ રમતની નથી. તમે બે ભાઈઓ તો હાવ રમત કરી નાખી છે સંબંધોની. બાને જ્યાં રહેવું હશે ને ત્યાં ઈ રહેશે. અમને વહુ ને કાંઈ વાંધો નથી, તો તમને શું વાંધો છે? અમને વાંધો છે એટલે અહીં અમે કહીએ છીએ, બરાબર. હવે વધારે માથાકૂટ એક કામ કર ભાઈ, આ બંને વહુઓને બહુ શોખ છે ને રાખવાનો સાથે, તો આપણે ટોસ કરી નાખીએ. આ ચાલો ઉલાળો હા. છે કે આપો બા મહિનો તારી પાસે, મહિનો મારી પાસે. 15 થી રાખો મહિનો. ના ના, મહિનો રાખને મારા ભાઈ. 15 દિવસમાં પેટ્રોલ લાવવા જવાનું પોસાશે નહીં ખોટું. તાર તો 4 વ્હીલ છે એટલે વાંધો નહીં, પૈસાવાળો માણસ છે. હું ક્યાં બહાર કાઢું કામ? 230 ની ખોટી ચેન પહેરીને ફરું છું, લોકો પૂછીને પૈસા આપે. આ મારી પાસે લ્યુના છે, બરાબર છે. એમાં તમને ફાવશે કે નહીં ફાવે? મને તો તમારા બે હારે હવે ફાવતું જ નથી. આ ચોખ્ખા શબ્દમાં કહું તો સમજી ગયા? મારી મજબૂરી છે ને એટલે મારે રહેવું પડે છે. પણ હું તો વિચારું છું કે હું છે ને કોઈક જગ્યાએ આશરો જ લઈ લઉં અને કહી દઉં કે મારા 2 દીકરા મને નથી રાખતા. ના ના, આશરો તો તમને આપી દે, પણ હવે આ ઇજ્જતનો સવાલ છે ને. ગામના લોકો શું કહે? એક કામ કે તારી પાસે સિક્કો છે? ના. તારી પાસે? અરે યાદ આવ્યું, રસ્તામાં આવતો હતો ને 2નો સિક્કો મળ્યો મને. ભાઈ ચાલી ગયો, 2 રૂપિયા જ મળ્યા. લે એટલે 200 નોટ લાવો. આજુ 200 નોટ તો ગાંડા આવેલા. કાનજીભાઈ નથી, એને આપ્યા છે. હાલો છાપા છાપા. જો ચીટિંગ ન કરતા હો, પહેલા કહી દઉં છું. ના ના, આવી જ ગયું છે, આહા. આવી જ ગયો છે, બરાબર છે. કાટા બાપ તમારી પાસે. વાહ 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 વાહ. છાપા નીકળે હોત તો કામ થઈ જાત. મહિનો દી સીધો તમને ન્યા આપી દે બાને કાબા. હા, મારી પાસે જ હતા. હાલો. ઉપર વાળો છે ને બધું જોયું. હા કાંઈ વાંધો નહીં, હવે દુઃખ લાગી જ ગયું છે. હાલો બા ઉભા થવા. હા, બાને જેવા લઈ જાઓ ને એવા પાછા લાવજો. એક કામ કર, પેલા બાજુવાળા છે ને, પેલા જેઠુભાઈ, એને ત્યાં વજન કાંટો છે, વજન કરાવીને મોકલ. હું મજાક કરું છું. હાલો હાલો બાર ઊભો છું, થેલી લેતા આશીર્વાદ આવજો. આપજો તમારા. ત્યાં મૂકી જાજો ને તમે આમ તો ભાઈ મૂકી જાજો. પાર્સલ તોડશે, મૂકી જાઓ, લઈ જાય સાથે. હાલો બા. ભૂલ ચૂક માફ કરજો, માણસમાં તો ભૂલની વાત છે. બા તો જો કેમ જુએ છે, કતરાઈ કતરાઈને. સારું થયું ભગવાન આંખ આપી છે. બંદૂક હોત અત્યારે મારી દેત. તરત તો આવી ગયો હે આજે. કઈ બાજુ સવારી ક્યાં ઉપડી? મંદિર જાઉં છું. અહીંયા આવો અહીંયા આવો. આહા આ શું છે? પથરા છે. પથ્થર છે. હવે તમને ખબર છે કે આ પથ્થરને આમે નાખવાના છે ને આમે નાખવાના છે, સમજ્યા તમે? અને એને ભાંગવાના છે. ભાંગવાના છે. મજૂર ઓછા આવ્યા છે આ વખતે, અને આમે તે મજૂર ન હોય તો કામ જલ્દી ન થાય ને, તો તમારે થોડીક મદદ કરાવવી પડશે. ના નહીં પાડો, મને ખબર છે. તમે હવે મંદિરે જાઓ, ભગવાન પાસે તમે હાથ જોડશો તો ભગવાન કે આ પથ્થર તો નહીં તોડી જાય? હે
એ તો ત્યાં બેઠે ત્યાં બેહવાના જ છે. પણ તમે જરાક કામ કરશો તો મારે કામ હળવું થાય. એક મજૂરી ઓછી ચૂકવવી પડશે ને તમે જે આ ખાવ છો ને એ મને એમ લાગશે કે મફતનું નથી ખાતા. સમજ્યા? પણ હાલો લાગી જાઓ. આમ મારાથી નહીં એ ઓલો ઘણ લાય ઘણ. હા. હું મારાથી નહીં ઉપડે. પતરા તમારાથી શું કામ થાય? હા મેં ખાડો ખોદવાનો છે તો ત્યાં અંદર વયા જાઓ ખાડામાં. પણ આવું મેં ક્યારેય કોઈ કામ કર્યું નથી, મને કેમ પાવે? આ કામ કર્યું હોત ને તો બોડી બનત. આ મજૂરોની બોડી જુઓ તમે છે ને, બાકી બધા આમ જો ફિટ એન્ડ ફાઇન. સમજો તમે? સમજો છો? જુઓ હું તમને આજ કામ ચિંત જ નહીં, પણ આજે હું છે મજૂર આવ્યો નથી એટલે મારે તમને કહેવું પડે છે. એટલું નહીં કરો તમે? તમારી જગ્યાએ કોઈ પણ બીજું હોત ને, મારા બાપુ જીવતા હોત ને તો આમ જો એમ કે દીકરા એક મજૂર ઓછો કરજે, હું કરી નાખી. કરીશ ને. ક્યાં લઈ જવાના છે પથ્થર? આ પથ્થરને સામે મૂકવાના થોડાક, અને ત્યાં પછી પૂરા થઈ જાય ને પછી આ પથ્થરને ઓલી પાલ લઈ જવાના. એમાંય ગોતીને લેવો પડશે. ભાઈ એમ એક એક લેતા જવાનું નહીં. તમ તારે જેટલું લેવાય એટલું, વધારે નહીં. ઉતાવળ થોડુંક ઉતાવળે હાલો, ઉતાવળે. હા કોથળો બાંધી દેવો છે એમ વાહ તો એમાં પાણા નાખ દો. આમ ચાલુ જ રાખજો, હું મારું બીજું કામ પતાવું. હે ભગવાન, આજે તો આ ક્રિકેટ રમી રમીને થાકી ગયા, આટલા પગ દુખે છે ને. મીરા, મીરા ક્યાં છો? શું છે? લે આમ ક્યાં ગઈ હતી? મને લાગ્યું આ રૂમમાં છે. રસોડામાં શું? અને છોકરા ક્યાં છે? તમને છોકરાઓની ચિંતા છે? અટાણે પૂછો છો તમે મને? અરે મારા છોકરાઓ છે, મારા સંતાન છે, તો મને ચિંતા ન હોય એમની? તમે છે ને મારી હારે વાત કરવાનું રહેવા દો. તમારે કામ હોય ની બોલો એટલે હું જાઉં. હું રાંતી રાંતી અહીં આવીશ. લે તારી સાથે વાત કરવાનું રહેવા દો તો પછી કોની સાથે વાત કરું? તમને મજા આવે એની યાર કરો. એટલે મજા આવે કોઈ ફોન કરું કોઈક નહીં લાગે. હું શું કહું છું, આજે તને ખબર છે સવારનો આ રમવા ગયો તો પગ બહુ દુખે છે, તો થોડાક દબાઈ દે ને. શું કામ? તમને શરમ ન આવતી? આટલું મોટું ઘર હાંચવું, બે છોકરા એકલી હાંચવું, ઘરના બધા કામ, અને તમે મને એમ કહો કે પગ દબાવી દે એટલે? તમે રમવા ગયા હતા, કઈ કામે નહોતા ગયા? હવે પતિની થોડીક સેવા કરી દે તો એમાં ક્યાં હાફ તૂટી પડવાનું છે તારા પર? ગોવિંદ, મને તમારો આ સ્વભાવ બિલકુલ ગમતો નથી. જ્યારે હોય ત્યારે તમારે એકની એક જ વાત હોય છે. અરે તને તો હુંય નહોતો ગમતો, તે તોય તો એ લગ્ન કર્યા મારી કેમ આય મોઢામાંથી બોલાવડાવો નહીં મને. મારા બાપે કીધું ને એટલે મારે કરવા પડ્યા. તમે હો વાતની એક વાત સાંભળી લ્યો મારી. આપણે બેને હવે તો હાવ મેળ આવશે જ નહીં. મને છે ને પેટ મેલા માણા ગમતા જ નથી. ક્યાં પેટ મેળો માણસ છું? મારા જેવો એકદમ સાફ મનનો માણસ તો તને દુનિયામાં ક્યાંય ન મળે. અને રહી વાત, હા હા હા, મને લાગ્યું હતું કે મમ્મી ગયા ને એટલે ઘરમાં હાવ શાંતિ થઈ જશે, નિરાશ થઈ જશે, મજા આવી જશે ઘરમાં રહેવાની. પણ નહીં, ત્યાં મારા મમ્મી ગયા એની જગ્યા તે લઈ લીધી મારા માથું ખાવાની. આવું કેમ કરે છે? તમારા મમ્મીનો કોઈ વાંક હતો જ નહીં. વાંક હંમેશા તમારો જ હતો. બાપુ હતા ત્યારે આટલી આડોડાયું કરી. હચોડા બાપને તમે ખાઈ ગયા, તમને શરમ ન આવી. અને હવે એક માં વધી છે ને તો તમને બે ભાઈઓને એ નથી દેખાતી. વાહ, બાપને અમે ખાઈ ગયા. અરે બાપનો સમય આવી ગયો હતો એટલે બાપ જતો રહ્યો. સમય કાંઈ નહોતો આવ્યો. મેણા મારી મારીને માણાને પૂરો કરી નાખ્યો. બસ તને છે ને બધો વાંક અમારામાં જ દેખાય છે. પપ્પામાં તો તને કઈ વાંક દેખાતો જ નથી. વાહ, હોય તો આવી. હા, વહુ હોય તો આવી, પણ દીકરો આવો ન હોવો જોઈએ. પપ્પાએ જે ભૂલ કરી છે ને એનું પરિણામ મને મળ્યું છે. શું ભૂલ કરી? તમારા હાટુ એક માં લઈ આવ્યા. અરે તમારું મૂકો ને, શું એને જિંદગી જીવવાનો હક નથી?
માણા પોતાનું માણા હોય ને એની હારે બધી વાત ખુલ્લા પેટે કરી શકે. હવે 55 વર્ષની ઉંમરે પાછી જિંદગી જીને ક્યાં છે એ લગ્ન કરીને 3 વર્ષમાં ઉકલી ગયા ને અને લગ્ન કર્યા હોત તો કદાચ હજી બધા 15 વર્ષ જીવત. એટલે તમારું કહેવાનું એવું છે કે માણા મરી જ જવું જોઈએ છેલ્લે, બીજું તો સારું કાંઈ વિચારવાનું જ નહીં ને. એટલે મરવાનું તો બધાએ છે, તારે મરવું છે, મારે મરવું છે. તમારે મને તો મારી જ નાખવી છે, પણ ભેગું નથી થતું તમારે. છોકરો નાનો છે ને એટલે, નકર તમે મને માર નાખો એમ છો. ના ના ના, રામ 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 રામ. હું કે એવો ખૂની માણસ તોડ છું, એવો નિર્દય માણસ તોડ છું કે તારા ઉપર આવો અત્યાચાર કરીને તને મારીને મારે શું જેલમાં જવું? તમને એક વાત કહું, મારે છે ને થોડાક દી મારા બા પાસે જવું છે. મને આ ઘરમાં હવે ગમતું જ નથી. એક તો બાપુજી વયા ગયા, બા વયા ગયા, અને તમે કોઈ દી ઘરમાં ટકતા તો છો નહીં. ટાંટીઓ બહાર ને બહાર છે ઘરની હંમેશા, જ્યારે હોય ત્યારે. ઠીક છે, હવે ખોટી લવ મૂકને. હવે બા થોડાક દિવસમાં આવી જશે એ જીવ લેવા માટે. એની પહેલાં તું શા માટે જીવ લઈ છે મારો? થોડાક દિવસ તો મને નિરાશથી રહેવા દે. રહ્યો, તમારે જેમ રહેવું હોય ને એમ રહ્યો, પણ મહેરબાની મને ન ભહાવતા આવે. હવે તું આમ ને આમ કરશે તો એ ભગવાન, આને સમજાવી છે ને લોખંડના ચણા જ આવવા જેવા છે. બા આ શું કરો છો તમે? આ ઈંટો અહીંયા સડાવું છું, પછી ત્યાં પેલા પથ્થર છે એને પાછળ ઉઘાડું. કેમ પણ? હા, આટલું બધું કામ કરવાનું તમને કોણે કીધું? આ બધું થઈ ન જાય. હા, તમારો જીવ છે ને રહેતો નથી, નકરું કામ કર્યા કર. તમને મેં ના પાડી હતી ને કે કઈ કામ ન કરતા એમ. મારે તો મંદિરે જવું હતું, પણ આદિત્યએ કીધું કે આ કામ તમે કરતા જાઓ બા. હે? હા, તમને સમજવામાં ભૂલ થઈ હશે. એણે મજૂરિયાઓને કીધું હશે કામ કરવાનું, તમને થોડા કે. હા ને, તમે લોકો શું બાપાએ કામ કરાવો છો? એ કહેતા હતા કે આજે 2-3 માણસ ઓછા આવ્યા છે, તો માણસ ઓછા આવ્યા હોય તો એનું કામ તમારે કરવાનું હોય એમ કરીને કીધું. આદિત્યએ તમને કીધું કામ કરવાનું? હા, આ જુઓ ને પેલા પાણાનો જે ઢગલો છે ત્યાંથી અડધા પાણા અહીંયા નાખ્યા, અને હવે હા ઈંટો છે ને એ હંધી હું અહીંયા ચડાવું છું. રેવા દો, વળશે ઈ કાંઈ નહીં કે હું વાત કરી લઈશ. હા, કઈ તમારે કરવાનું કામ છે? એનોય મગજ ફરી ગયો લાગે છે. કોની પાસે હું કામ કરાવું ને ભૂલી ગયા છે. તમે સંધ્યા બહુ અંદર જાઓ, ખોટો કકડાટ થાય. કકડાટ શું થાય? આ મા પાસે કોઈ આવું કરાવડાવે? હવે એને લાગે છે કે મારે આ કામ કરવું જોઈએ તો કરવું જોઈએ. કરું છું ને હું કામ, ધીમે ધીમે થઈ જાય. આ આખી અહીંયા જમાવાની છે એવું કીધું છે. એ તો બધું કહેશે કે કેમ કઈ બધું નથી કરવાનું. આ બધાને બોલાવ્યા છે હું કામ અહીંયા? અને તમે ક્યાં બા, તમારે ઈ કેમ તમારે માની લેવાય? તમારે એમ ન કહેવાય કે મારથી નહીં થાય? હા, મને પગ દુખે છે, તમે હાલી શકો છો? હાલી તો નથી શકતી, પણ હવે મારે કરવું તો કરવું હું. ઈ જ કહો તમે. હવે એ કહે છે કે બેઠા બેઠા મફતનું ખાવું એના કરતાં 2 કામ કરશો તો એક માણસનો રોજ ઈ થઈ જાય, એટલે હું કરું છું. અરે રેવા દ્યો, હજી ક્યાં તમે કરો છો? રેવા દ્યો, એ બધું નથી કરવું કાંઈ. અને તમારે છે ને કોઈને પૈસા વગરનું સવારમાં મંદિરે વયું જવાનું, એટલે કોઈ તમને મળે નહીં, કંઈ ચિંધે નહીં. અને તમે આવશો ને ત્યાં હું રસોઈ તૈયાર રાખીશ. સંધ્યાઓ રહેવા દો ને, મને કામ કરવા દો. ખોટા મગજમારીના ઘર થશે. કોઈ મગજમારી નહીં થાય. ઝઘડા થાય. એ તમારો દીકરો છે ને, એને સમજવું જોઈએ કે પોતાની મા પાસે આવા કામ ન કરાવાય. અને ન સમજે ને તો સમજાવવા પડે, બાકી આમ ન હાલે. એક કામ કરો, તમે મંદિરે વયા જાઓ. બાકીની વાત હું કરી લઈશ આદિ યારે. આદિનો મગજ ફરી ગયો છે. બા કઈ બોલતા નથી ને એમ એના માથે ચડીને તાંડવ કરે છે. હવે આ દિવાલ થઈ જાય ને પછી ઉપર એક માળ લઈ લો, અને નીચે છે ને એક દુકાન કરી નાખું. દુકાન ભાડે આપી દો. ભાડે આપી દો એટલે ભાડું આવતું થઈ જાય, અને ઉપર એક માળ લઈ લો. 500 રૂપિયા લાવો. કેમ? જોઈએ છે, લાવો. 500 રૂપિયા શું કરવા તારે? હા, મજૂરી નહીં દેવાની? કોને? બાને. બાની મજૂરી થોડી હોય, કેવી વાત કરશો? હા, તો તમને શરમ ન આવી? હા, મજૂરી આમની જેમ બાપા ઈંટું હરાવડાવતા. પણ એ આમ નમે ત્યાં આંટા મારતા હતા. મને કે કામ હોય તો કે બેટા,
મેં કીધું કામ છે. એટલે તમે ઈટું હારવાનું કહી દીધું. આ તમારામાં શરમ જેવું કંઈ છે કે નહીં? એમાં શરમ હે નહીં. આપણે એક મજૂરી 500 રૂપિયા બેચ્યા, વિચાર કર તું. આ એમનું છે ને બપોરનું, સાંજનું અને સવારનું એક ટાઈમનો આખો દિવસ આપણે બકી ગયો જમા કરાવવાનો. બધા ખાતા આવે દૂધ ને માગે એ આપજે એ રાતે. હા, તમારા જેવો છોકરો છે ને મેં મારી જિંદગીમાં ક્યાંય નથી જોયો. કોઈ પોતાની માં હારે આવું કેમ કરી શકે? મારી માં નથી હોય, સાવકી માં છે. માનો પ્રેમ તો આપ્યો ને હે? તો દીકરાનો પ્રેમ તો આપું છું, રાખું તો શું અહીંયા આપો છો મહિનો દે નહીં રહી. આવી રીતે આવી રીતે? મજૂરિયાની જેમ બિચારા કઈ બોલતા નથી એટલે તમે તેને માથે ચડીને તાંડવ કરો છો. પણ આમાં શરીર એનું કેટલું સારું રહે તને ખબર છે? પગનો દુખાવો ન થાય, થોડોક પરસેવો પગનો દુખાવો છે અને ગોઠણ દુખે તમને ખબર છે? મટી જાય. આમનમ જો કામ કરતા રહે ને, આમનમ મહિનો દી હાકે ને એટલે રેડી. તમે બહુ મોટા ડોક્ટર કા? શરીર સારું તંદુરસ્ત રહેશે, ખોરાક વધશે અને છે ને ચરબી જે વધી ગઈ છે ને, અમુક ફૂલી ગયું છે ને, એ બધું બેસી જાય. તો તમે કરવા માંડો. આ તો મારે લાગવું પડે, એમાં કાંઈ વાંધો નથી. તારે લાગવું પડે, તો આપણે બધાએ ચોંટવું પડે, મજૂર ન લાવવા પડે. આ તો પણ એકવાર મને કીધું હોત ને તો હું કરી દેત. બાને હું કહેવાની જરૂર હતી? બાને એટલી બધી આપણે કડકાઈ આવી ગઈ તો આપણે બાને મજૂર બનાવવા. મારે ચાઈન બાન પાસે કામ કરાવવું તું તો બસ આ હાચે હાચું બોલો ને. સાચું જ કીધું, જેથી કરીને એનેથી એમ ન થાય કે મેં જરાક કામ ચીંધ્યું નહોતું કાંઈ. અને મને કાંઈ દયા બયા નથી આવતી. એમાં કામ કરવું પડે તો ગમે એને કરવું પડે, ગમે એ ઉંમરે કરવું પડે, એમાં કાંઈ નાની વાત નથી. મારી વાત સમજો. આ જે તમે અત્યારે બહારે કરો છો ને એ કાલ સવારે આપણે ભોગવવું પડશે. આપણા છોકરા થાય ને એ જોશે ને તો એ આવું જ શીખશે. ત્યાં સુધીમાં બા હશે? એ બા હોય કે ન હોય આપણે તો ભોગવવું ને. કાંઈ ભોગવવું નહીં પડે. આ બાપુજી જેમ વિદાય લઈ ગયા ને એમ જ તે વિચાર છે મારો કે આ પથ્થર ઉપાડતા ઉપાડતા તે કાંઈક હુમલો આવી જાય ને તો પૂરું. આ પૂરણપોળી તો ખવડાવજે, બાને પપ્પાને ખવડાવી દેવી. એટલે તારી પાસે સારું છે, આવડે છે તને, એવી જ બનાવજે. અને જે નાખ્યું હતું એ જ નાખજે બધું. માથું પકડીને બેહી ગઈ કરે છે ને કામ, બેહી નથી ગયા ને પાછું મોકલી દીધા મેં મંદિરે. મંદિરે આવું કામ મોકલ્યા તે? હા તો અહીં કામ કરવા લઈ આવ્યા છીએ આપણે. મેં કીધું કે તમારે કોઈને નહીં પૂછવાનું, વયું જવાનું મંદિરે, નકર આ તમારો ગગો હે ને તમારે કામ જ કરાવ્યા કરશે. ન્યા ગળું તાણે મંદિરે જઈને સત્સંગ કરે, હે એના કરતા સારું છે ને અહીં હાથ હકારે. હારું સત્સંગ કરે ને તો એટલું ભાથું બંધા હે, એ એટલું પુણ્ય કમાય ને તો ભેગું લેતા જાહે. હા તમારી ઈટું ભેગી નહીં જાય ને. એમાંય રામ નામ બોલતું જવાય. એક પથ્થર ઉપાડે શ્રી રામ એમ કે મૂકી દેવાય. આ તે જોયું નહોતું? ઈ જે કરવું હોય ને તમે કરો. રામાયણમાં કેવું બતાવે? મને બધી ખબર છે. પાણીમાં કોઈ ની તમારી ઉપર લાગુ કરો, બા ઉપર કાઈ નહીં. તું મને કે એમ થોડું થાય, હજી આનાથી વધારે કામ આપવાનું છે. આ પથ્થરનું કામ પતે ને પછી ઈંટુનું પતે ને એટલે પછી છે ને સીધો ત્યાં ખાડો ખોદવાનો છે મોટો, એ બા પાસે જ ખોદાવો છે. કે હારું નહીં થયું. તું ઉપાધિ ઘરમાં તારું સારું જ થાય. તું એટલી બધી દયા ન દાખવ. તારે શું લેવા દેવા? લેવા દેવા તો હોય ને, મારે હાવું છે. સાવ કા હાવ ઈ જે હોય છે તો ખરા ને. અને હું કહી દઉં છું, હવે બીજી વાર છે ને બાપાને કામ ન કરાવડાવતા. નકર હું બાને કહી દઈશ કે મોઢે ના પાડી દે, મારથી નહીં થાય. હવે પાવર હો પણ તારો તે ઘરમાં. હવે તું જો, તને બહુ દયા આવે છે ને, ભૂકા કાઢી નાખું ચાડીના. બાને ફાવી ગયું ને તારે ત્યાં? ફાવી ગયો એટલે મહિનામાં 2 દિવસ બાકી રહ્યા જ ખાલી. હો બે યાદ ન હોય તો યાદ રાખજો પાછા. 2 દિવસ તો ઘણા છે હજી. ઘણા એટલે હવે 2 દિવસ જ રહ્યા છે. મને તો માંડ આ મહિનો પૂરો થયો, બહુ લાંબો મહિનો હતો આ વખતે. અરે મહિનો પણ તારો સારો પૂરો થયો છે. મને વાત મળી કે તું બા પાસે મજૂરીઓ કરાવે છે. તો હું કરાવું? ઓલા કરશન કાકા નથી, હા એ તારા ઘરની બાજુમાં જ રહે ને, એ કહેતા હતા કે મજૂરની જગ્યાએ ઘણી વાર તારા બા કામ કરતા. એ તો એક મજૂર જ ઓછો કરી નાખ્યો છે. ઓલાને મેં કીધું પૈસા કાપી લેવાના, મજૂર નહીં આવે. લે તો તું બહુ હોશિયાર નીકળો, ફાવી ગયો. તો બા પાસે અડધું, બા મજૂર જેટલું કામ કરી શકે. હા કરી તો ન કે તોય કરાવે તો છે જ ને. તું એક મજૂર આખા દીમાં કેટલું કામ કરી નાખે. બા એના ચોથા ભાગનું કામ નથી કરી શકતા. પણ તારે મફત ન ખાવું ને પાછું જોવું કેવું છે ને. એટલે જ તે, એટલે એ મને કાંઈ વાંધો નથી. પણ હવે તમે છે ને 2 દિવસ પૂરા થાય ને, બીજો દિવસ શરૂ થાય ને ત્યાં તૈયારી કરીને આવી જ જાજો, ફટાફટ ને લઈ જાજો. જો મારી વાત જો કાંઈ નહીં, મહિનો દી આપણે
સિક્કો ઉછાળ્યો હતો પહેલા. એ બધી વાત સાચી છે. સિક્કો ઉછાળ્યો તો સિક્કો હજી હું લઈને ફરું છું જો એ બેનો લકી સિક્કો છે. આ સિક્કો આવ્યો પછી 2 લાખ રૂપિયા કમાવાનો ખબર તને દલાલીમાં. વાહ, માણસને 2 રૂપિયા જડેલો સિક્કામાંથી તે રૂપિયાવાળા કરતી. અને એ મને એવું લાગે છે કે બાના પગલા અહીંયાથી આ ઘરમાંથી બહાર ગયા ને એટલે મારા દિવસો સારા આવ્યા છે. અને મારા જરાય નથી આવ્યા. વંડી હજી ઊંચી જ નથી થતી. જેટલી કરું ને ઊંચી એટલી નાની નાની જ લાગતી જાય છે. એવું છે. હા, એ કામ કર, બાને એવું હોય ને તો તારી પાસે જ રાખ. ના જો બાનો ખર્ચો બરચો બધું હું આપી દઈશ. દવા દારૂ જે પણ થાય ને એ બધું હું આપી દઈશ. અને ઉલટા 2-5 હજાર તને વધારે આપી દઈશ. એ વાહ વાહ વાહ, તમે આ બધું કરજો. બા પ્રત્યેને છે ને તમારી લાગણી હું સમજી શકું છું. હું તમને પૈસા આપી દઈશ. બસ 2-5 હજાર રૂપિયા હું આપી દઈશ. અરે તું કે રાખો, તમારી આખી જિંદગી રાખો તમ તાર. આટલી જો જવાબદારી માર થાકી ગયો હું હવે. અને મારી બા નથી, તમને ખબર છે ને, સાવકી માં છે. અને મને કોઈની પ્રત્યે દયા બયા કાંઈ છે નહીં. આ તો ઠીક, હવે આપણે બંને સિક્કો ઉછાળ્યો અને રાખવા આપીને એટલે રાખ્યા છે. જો આપણે બાકી તમારે જ રાખવાના હતા, તમારી ફરજમાં હતું. બધું મારી ફરજમાં જ. તારી ફરજમાં કાંઈ નહીં. ફરજ એ મારે નિભાવવાની અને કર્જ એ માથે મારે લેવાનું. બસ જો એક એવો રસ્તો કાઢીએ વચ્ચેનો કે સાપે મરી જાય લાકડી ન તૂટે. એટલે ન તારે સાચવવા પડે ના મારે સાચવવું પડે. એવો કાંઈક રસ્તો કાઢીએ. હું કાઢું? બાને તડકામાં મજૂરી કરાવું, ફૂલ તડકો લાગે ને બા પડી જાય. જો એક બીજો રસ્તો છે મારી પાસે. હું થોડોક છે રિસ્કી છે પણ કરી શકીએ. મજૂરને બીજા મજૂરને કહું, બા જેવા નીચે આવે ને તો ઉપરથી પાણો ઘા કરજે, માથું ભલ ફૂટી જાય. જો આપણી પાસે એક માણસ એવો છે કે આ બધા 2 નંબરના કામો કરે છે. રૂપિયા માટે કમાઈ કરી શકે, મર્ડરે કરી શકે. માર નાખવાના. એ 2-3 લાખ રૂપિયાને આપશું એટલે બાની લાશ ક્યાં ગઈ એ ન મળે. આપણે કહી દઈશું કે આ બાપુજી ગયા, પછી ખબર નહીં બિચારા દુઃખી રહેતા હતા ને ક્યાંક જતા રહ્યા. આ તો આમ તો એમના નામનું આપ ચોપડી જ બંધ થઈ જાય. એ વાત એ હાચી. મને વાંધો નથી, કરી નાખો તમારી રીતે બધું. કારણ કે હવે તમારો વારો છે એટલે તમારે વધારે પૈસા આપવા પડશે. હું લાખ રૂપિયા આપી, 2 લાખ તમે આપી દેજો. હા તો હું વાત કરું છું અને તને પછી ફોન પર વાત નહીં. ફોન પર પકડાઈ જાઉં. ફોન પર આવા કોઈ વહીવટ કરવાના નહીં. અને આપણે જે વ્યક્તિને હું જાણું છું ને એને રૂબરૂ મળીને વાતચીત કરવાની. કોઈ કોન્ટેક્ટવાળી વાત નહીં. હા બરાબર છે. નહીં તો કાલ ઉઠીને આપણે જેલ ભેગા થશું. બાતો ઉપર જતા રહેશે ને પાછળ આપણે હેરાન થશું. હા તો એટલે ધ્યાન પૂરું રાખવું પડશે. CID જોવાનું રાખો હમણાં, એટલે ખબર પડે પકડાવાય કેમ નહીં. હા, CID ક્રાઇમ પેટ્રોલ ને એ બધું આજ શીખવે છે. તો જો મને કામાં હલવાડતા નહીં હો પછી તમને હું હા પણ તમારો વારો છે એટલે તમે આ બધા પ્લાન કરો છો. હું એકલો નથી કરતો. હા પણ પૈસા તો આપશે ને. પૈસા કીધા જ ખરા. જો મારો વારો જ છે નહીં, તમારો વારો છે એટલે તમારે વધારે આપવા પડે. કારણ કે તમારા મહિનાદીની રાહત મળશે ને સીધી. ના અડધા આપવા પડશે. અડધા ન હોય ને આમાં એ બધો વહીવટ ન તો 15 દી બાદ તમારે ત્યાં રહી પછી આ શરૂ કરજો પ્લાન. તો અડધા. ના એ ખોટી વાત. કેમ? એ બધું કંઈ કરવાનું થતું નથી. હું જેટલો દખી થયેલો તમારે થવું જ જોવે ને હરવાર. આટલા વર્ષ થયું એવું છું હતું. હા સારું હાલો ગોઠવું, હાલો જે કરવું એ કરો, પતાવો વહીવટ. એટલે મારે છે ને આમનું નામની છે ને એક નાઈ નાખીએ, પાછું એક બેહણું ના થોડુંક મરણનું ગોઠવી નાખીએ એટલે પૂરું થાય. ના આમાં એટલી બધી વિધિ કંઈ કરવાનું થતી નથી. આ તો સાવકી છે. આમાં એક જ દીમાં બધું ખેલ પૂરો કરી નાખવાનો છો. આમાં કાંઈ બહુ વધારે લાંબુ નથી કરવાનું. ના લાંબુ નહીં. સારું ચા આવ્યો છે તો ચા બા પીવી છે? ના હું જાઉં છું. આ કહેવા જ આવ્યો તો 2 દીની વાર છે ખાલી. હા ઠીક છે. હવે તાર નથી પીવો તો થોડી બનાવી તો દે. કિચન તને ખબર જ છે ને. હું થોડો બનાવી દો. કેવી વાત કરો? ભાભી ક્યાં ગયા? એ થોડી બહાર ગઈ છે એની બેનપણીને મળવા માટે. તો તમે બનાવો, તમારું ઘર છે તો મને થોડું ભાવે. લે તું ચા બહુ સારી બનાવે છે એટલે મેં કીધું બનાવી. એ તો પહેલાં બનાવતો, હવે નહીં, બંધ કરી દીધી. સારું જા, હું એલા કાલું ત્યાં પી આવું. બીજું હું લારી પર. હાલ તને છોડતો જાઉં. સંધ્યા, હા અહીંયા હું બોલાવી મને? ઘરે વાત કરાય ને જે કરવી હોય. આ થાય એમ છે ઘરે વાત. તમને ખબર છે ને તમારા દેરની. હા એ વાત એ સાચી. બોલ હું થયું? બાયથા બોયલા કાંઈ? બાધે હું એને તો છે ને હવે હદ વટાવી છે. આ બાને હેરાન કરવામાં એક રસ્તો બાકી નથી મૂક્યો. બોલો. જાણું છું, હેરાન કરતા જ હશે બિચારાને. બોલ બોલ કરતા હશે નાખો દીકા. અરે હું એમ કહું કે હું બધું કામ કરી નાખીશ તો મને શું કે ખબર છે, કપડાં તો તાર ધોવાના જ નહીં, એ તો બા જ ધોશે. મેં કીધું વોશિંગ મશીન છે તો એ કે ના એ કે બાના હાથે હારા થાય ને એવા કોઈના હાથે હારા ન થાય.
બિચારા બાને કપડાં ધોવા બેહાડે બોલો ઢગલો કરી દે કપડાનો નો ધોવાના હોય ને એવાય ઓલા બેડમાંથી કાઢીને દે આ હું કરું? આ બાયું કરતા ગયા, મને તો ઈ થાય છે. બોલ, સમજતા નથી કોઈ વાતમાં. અને હમણાં થોડાક ટાઈમ પહેલાં તો હવે ને એવું કર્યું ને ઓલા અમારે ઓફિસ બને એટલે મજૂર આવે બધું કામ કરવા તે બા પાસે ઈંટું ઉપાડાવડાવી. હે ભગવાન, ખરેખર આ બેમાંથી એકે ભાઈને શરમ જ નથી એલી. ને હું તો જ્યાં જઈને જોઉં મેં કીધું બા કેંગે કરું તો બા ઈટું હારતા હતા. તાર બા ભાઈ પાછા કે હા મને કે મારા દીકરાએ કીધું તે હું કરું. મેં કીધું તમારે ન કરવું, તમારે વયું જવું મંદિરે. મનમાં કહું એને તો આટો નથી, તમને તો છે ને. શું કરવું એ નથી સમજાતું મને તો. તાર ભાઈ ઈ જ છે, બા અહીંયા આવશે ને તોય તે આ જ થવાનું છે, આમાં કાંઈ સારું થવાનું નથી. અહીંયા આવશે તો છોકરા હાંચવામાં દી જાય બિસાડાનો. મને ચિંતા થાય છે કે હવે શું કરવું બોલામાં. પાછા મને એમ કે તારી ક્યાં માં છે કે મારી માં તને હે ને એટલી બધી બળે એટલે તને હે ને એટલી બધી દાજે છે કે. ભગવાન, ખબર જ નથી પડતી. તને એક વાત કહું, આપણે કાંઈક કરવું પડશે. જો આપણે બે હવે નહીં બોલીને તો બાનો કોઈ અંત આવવાનો નથી અને બા આખી જિંદગી આમાં ઢહળા કરીને મરી જાય. અટાણ લગી આપણે બે ચૂપ રહ્યું ને ઘણું. હવે આપણે બોલવું જ પડશે. તમારી વાત તો સાચી ભાભી, પણ શું કરશું, હું કેવું? હા આપણે કેટલી દર વખતે કહીએ જ છે ને, સમજાવી જ છે ને, સમજે જ બેમાં થાય કોઈ. કતું જ જેવા છે બેમાંથી એકે સમજે એવા નથી. પણ તોય તે કરવું તો જોઈએ ને કાંઈક વિચાર. હું એમ કહું એ વાત તો સાચી. હે ને એકવાર આ કરવા જેવું તો છે જ તે. જો આપણું કામ થઈ જાય તો સારું, અને જો નહીં થાય ને તો પછી તે કીધું એમ. હા બાકી આના સિવાય હવે મને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. તે કાંઈ નહીં. સારું તો એવું હશે ને તો હું તમને ફોન કરું જેમ નક્કી થાય એમ. જો તમે આવી શકો તો તમે, નકર અમે આવશું. ભલે હાલ. બરાબર. હા હું જાઉં, સચિન એકલો છે ઘરે. હો સારું તમે જાઓ, હુવડાવીને આવીશ. મારે જવું છે. હા આદિ આપણે વાત થઈ હતી ને 2-4 દિવસ, તો પછી આજે છે ને હજી મમ્મી 2 દિવસ બાકી છે ને તું મેં કઈ નથી કીધું. આ બધા લઈને આવ્યા એ કે હાલો એમ. બાર લઈને કેમ આવી? 2 દિવસ બાકી છે. છોકરાને હું રાખી લઈશ 2 દિવસ. છો મેં અને સંધ્યાએ એક નિર્ણય કર્યો છે, એટલે બધાને ભેગા કર્યા છે કે આ વાત આપણે ચોખવટ કરી લઈને એટલે આગળ શું કરવું એ ખબર પડે. હવે તમે નિર્ણય તમે કરશો. કેમ? અમે શું કરી બંગડીઓ પહેરી લઈએ? બંગડીઓ આ તો એટલે બંગડી પહેરે એ માણા કમજોર હોય એવું સાબિત કરવા માંગો છો? અરે તમારાથી નિર્ણય ન લેવાય. કેમ ન લેવાય? એ મર્દોનું કામ છે વહુ બેટા. મર્દોનું પોતાનું કામ કરી શકે છે પહેલા. તો મર્દોનું કામ, પૈસા કમાવાનું કામ તું જ કરે છે. પૈસા બાયું કમાઈ છે, સમજ્યા? એટલે એવી વાત ન કરો. પણ હું જે એ વાત કરો ને તમે આમ જો ડહડાટી ક્યાં કરો છો? હા, શું નિર્ણય લીધો તમે મેડમ? એ જ કે હું તમારે છૂટાછેડા કરીને મારા પપ્પાના ઘરે જાઉં છું. હાલે લે અને હું લે કરો વાત. કેમ નથી રહેવું તમારી યાર? તમે કમાઈને થાકી ગયા, હાંચવીને થાકી ગયા, તમારાથી પૂરું નથી થતું તો અમારા ઘરમાં હું કામ રહેવું જોઈએ? અને રહી મારા છોકરાઓની વાત, તો એ તો આમે નાના છે એટલે મારી પાસે જ રહેવાના. તને એટલે જ ના પાડતો હતો કે બાને ન રાખ. આમ મહિનો એમાં હજી 2 દિનની વાર છે ત્યાં છૂટાછેડા બધી વાત આવી ગઈ ને? જો આવી ગઈ ને. આ બાએ જ ચડાવી હશે વહુને છૂટાછેડા માટે. બાએ જ કીધું હશે કે આ લઈ લે છૂટાછેડા, આમાં કઈ લેવાનું નથી. આને ચડાવી ગઈ હશે. આ સી જો હવે ફરક પડે છે. હવે મને એ ખબર નથી પડતી કે 28 દિવસ તારા ઘરે રાખી, 28 દિવસ મજૂરી કરાવી, તોય કે વજન ન ઘટ્યું? કા આમાં ઘટે એમ જ નથી. આમ એટલું ખાવાનું વધારે દીધું ને. શું વાત કરે? તો આ મજૂર છે ને મજૂરી કરીને 1 રોટલો ખાય, પણ મારા બાએ જ્યારથી કામ ચાલુ કર્યું છે ને 2-3 જ્યારે ભૂખ લાગે ત્યારે ખાય. રહોડામાં હોય. એ બધી વાત જવા દે ને. આ બહારના કારણે તારા ભંડારાના આમંત્રણ આવતા એ બંધ થઈ ગયા. તો હું એ બધું જવા દો. હવે આ લોકોનો નિર્ણય કઈ શું નિર્ણય લીધો? તમે તો પ્રધાનમંત્રી બની ગયા દેશના. કીધું તો ખરા કે હું છૂટાછેડા લેવા માંગુ છું તમારી હારે, અને હું નોખી રહેવાની છું એટલે બા મારી હારે રહેશે. મારા 2 છોકરાઓને બા હાચવશે ને હું કમાવા જઈશ. લે હા તમે જ કહો છો ને કે બાના લીધે હું છૂટાછેડા લઉં છું. એના લીધે જ લઉં છું. શું કામ ખબર છે? હા, બા પાસે તમે નો હોય ને એવા કામ કરાવડાવો છો. બા પાસે કપડાં ધોવડાવો, બા પાસે ઓલું ઈટું મુકાવડાવો, ખબર નહીં શું કામ કરાવડાવો છો. મારે એવી રીતે રહેવું હોય ને તો તમારી ભેગું રહેવું જ નથી. એના કરતાં તો સારું છે કે હું, ભાભી અને બા
અમે ત્રણેય અમારી રીતે રહેશું. અરે એક કામ કરીએ, પેલા મહિપત સિંહ ચૌહાણ છે ને એ બધા વૃદ્ધોને લઈ જાય છે એના ઘરે, તો એને ત્યાં મોકલી દઈએ આશ્રમમાં. ભાઈ વાત થોડીક સિરિયસ છે. ના ના, એને શું ફેર પડે? બાયડી વહી જાય, છોકરા વહી જાય, માં વહી જાય, એને કાંઈ ફેર નથી પડતો. અને જે માણાના ફેર ન પડતો હોય ને એને હારે રહેવાનો મને કોઈ શોખ નથી. ના ના, મારા છોકરાને તો હાથ બાત લગાવતી નહીં. કેમ? તમારા છોકરા એટલે મેં જઈણા છે અને મોટા એને મેં કર્યા છે. અને હું સવારે ઉઠીને ક્રિકેટ રમવા વયું જાવું છે, સાંજે આવીને કોઈ દી પૂછ્યું કે ઘરમાં કેમ હાલે છે એમ? તો આ બધા મકાન દલાલી કરવા કોણ જાય છે? કોક દિવસ જાય રવિવારે, તેમાં તને તકલીફ તો પડે પણ તમે છોકરા હાચવો ને, હું જઈશ કાલથી. એ મારું લોહી છે, એ ઘરની બહાર નહીં જાય. આપણે બાની વાત કરતા હતા, તમારી પછી કરશું. હું એમ કહું છું કે તમે લોકોએ આવું નક્કી કરી નાખ્યું કે તમે બાને હાચવશો, તું બાને હાચવીશ, તમે ત્રણે ભેગા રહેશો, તો અમારું શું? અરે તમારું જે તમારું શું? રખડો મજા કરો એટલે તમારું શું હોય? તમે તો મરદની જાય છો, તમે જ કીધું ને કે અમે તો પુરુષ ગમે એ કરી શકે, બીજી બાયડીઓ કરી લેવાની. હા હા હા, તમે લોકોએ થોડી બંગડી પહેરી છે કઈ નહીં ને? જો અમારે બીજી બાયડી કરવાનો કાંઈ શોખ નથી. તું બાની પાછળ શું પોતાની અમારી લાઈફ આપણી લાઈફ ખરાબ કરે? આપણી લાઈફ છે હું? બાપુ હતા તો બાપુને ખાઈ ગયા, બાની વાહે પડ્યા છો. કાલ સવારે છોકરા મોટા થાય ને તો તમે મને મારી નાખશો. બસ કરો ને બેટા, મારે નથી ઝઘડવું, મારે કોઈ મગજમારી નથી જોઈતી. તમે લોકો શાંતિથી રહો, હું વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. કોઈ જરૂર નથી, અરે બા છાઈ છે તો જવા દે ને. કોઈ જરૂર નથી. સંધ્યા, હું તો નોખી થાઉં છું, તારે શું કરવું છે? હા તો આ કઈ પૂછવાની વાત છે? હું પણ જાવ જ છું. તારા પતિને મૂકી. હા હા, મારા પતિને મારી નથી પડી તો મારે એનું શું કરવું? તમારે અમારી ભેગું આવવાનું છે. આવો નિર્ણય ન લો. લેવાઈ ગયો છે બા નિર્ણય. અને તમે જો સાચા મનથી અમને દીકરીઓ માનતા હશો ને તો તમે અમારી હારે આવશો. ઊભી થા. અરે પણ ચલો બા. સંધ્યા, અરે મમ્મીને જ કઈ લાસરન જેવું છે જ નહીં. આપણા ઘર બગાડે છે. ઘર તો મારું ભાંગ્યું. આ ભાભીએ હું ચડામણી કરી કાંઈ ખબર ન પડી મને તો. એક કામ કર, જવા દે. થોડાક દિવસમાં છે ને પોતે આવશે, જાતે આવશે, સમજી? એટલે થોડીક હવા છે ને, પાવર બેસી જાય, વાંધો નહીં. આમ તો હાથે કમાઈને તો ખબર પડે કેમ કમાવાય. અને આ જે માનું ઉપરાણું લે છે ને, આપણે ટેન્શન ફ્રી હવે. એ થોડાક દિવસ એના બાળકોને હાચ્યું ને એ હાચવાય, બીજું શું, સુઈ જઈએ આપણે તો. હે ભગવાન, બિચારા બા પાસે મેં આ ખાડો ખોદાવડાવ્યો. હવે તો મને એમ લાગે છે કે આ ખાડામાં મારે જ પડી જવું જોઈએ. કારણ કે બા ગયા, હર વાર સંધ્યાએ ગઈ, અને હવે મને સમજાતું નથી કે મારે શું કરવું. ઘરમાં કાંઈ ગમતું નથી, કરવું તો કરવું શું એ જ નથી ખબર પડતી. શું માંડ્યું છે ને. મોટા ભાઈ તો કહેતા હતા મોટા ઉપાડે કે થોડા દિવસમાં પાછા આવી જાય, એ લોકોની શાન ઠેકાણે આવી જાય. એવું તો કાંઈ ન થઈ. આ બધેથી બહારથી સમાચાર મળે જ કે એ લોકો તો શાંતિથી રહી છે, એમને કાંઈ વાંધો નથી કોઈ જાતનો. જે વાંધો પડે છે એ આપણને પડે છે, મને પડી રહ્યો. તકલીફ તો મને છે જીવનમાં. ખરેખર હા, મને લાગે છે કે હું ક્યાંક ને ક્યાંક તો ખોટો હતો જ. ક્યાંક ને ક્યાંક હું ખોટું જ કર્યું છે ને. આખું ઘર કડવા દોડે છે મને. ઘરમાં ને ઘરમાં કાંઈ સૂચતું નથી. એક તો ભૂખે એવી લાગી છે. એ સમજ નથી પડતી. ઘડીક અહીંયા બેહું, ઘડીક ત્યાં બેહું, ઘડીક રૂમમાં શું તો ઘડીક બહાર જાઉં. સારું બધું સૂઝતું બંધ થઈ ગયું છે. ખરેખર બાપુના ગયા પછી બહાની હાલત પણ આવી દઈ છે ને. જેમ સંધ્યા મને મૂકીને વહી ગઈ તો મને આટલી તકલીફ પડી રહી છે, તો સીધી વાત છે બાની તકલીફ તો પડતી જ છે. હું ને મોટા ભાઈ તકલીફને સમજ્યા જ નહીં.
લોકો મસ્તી મત કર બેટા. અરે ના પાડો છું મસ્તી નહીં કર. છોકરાને સચિનને ઉભા દે, સુવા દે ને. સચિન સચ સંધ્યા, ખરેખર મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સંધ્યા તો ક્યાં આ ઘરમાં જ છે, અને આજે કેટલા દિવસ થઈ ગયા. બધો સામાન મેં ફેર વિખેર કર્યો છે. સાલું સમજાતું જ નથી કે મારે કરવું શું, ને મને ક્યાંય ગમતુંય નથી. લાગે છે હું આમને પાગલ થઈ જઈશ. મોટાભાઈ કહેતા હતા કે બધું ઠીક થઈ જશે, આવી જશે. નથી સંધ્યા પાછી આવતી, અને નથી કંઈ બરાબર થતું. પાણી તો પીવું, તો ભૂખ લાગી છે. પાણી પૂરું થઈ ગયું છે. થોડુંક જલ્દી હાલ, આરતી ચાલુ થઈ જાય. હા હા હાલો. અને છોકરાઓને જડ છે ને ઓલી રમણીના ભરોસે મૂકીને આવ્યા છે, એનો કાંઈ ભરોસો હાલો. મેં કઈ ઊંડા તોડ છે તમે આમ પીવો છો આમાં. તમે કોણ? શ્રી કૃષ્ણ. ભાભી ઓળખો છો? હું નથી ઓળખતી. મમ્મી પગે નાખો છો અને તમે લોકો. છોકરાઓ સચિન ને લક્ષિતા ક્યાં છે? બરાબર તમને ભૂલી ગયા છે. યાદ નથી કરતા કોઈ દી કે અમારો કોઈ બાપ કે કાકો હતો એમ. તારી તબિયત કેમ છે? તમારી તબિયત કેમ છે? હારી છે. જો મમ્મી, આમાંથી ભૂલ થઈ ગઈ હતી. અમે બંને ભાઈઓ ખબર નહીં અમારા મગજમાં શું ચાલતું હતું તમારા પ્રત્યે, જે તમને આ રીતે ચક્કર આપ્યો. આ અમારો અણગમો જે હતો ને એ ખોટો હતો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, અને હવે તમે એક કામ કરો, મારી સાથે રહેજો. ના ના, શું છે કે મારા નાના નાના બાળકો છે, તો એને દાદીનો પ્રેમ મળે, એ લોકો તમારી પાસેથી ઘણું બધું શીખે, સમજે. અત્યાર સુધી તમે રાખ્યા ને, મારી ફરજ બનતી હતી કે મારે તમને મારી પાસે રાખવા જોઈએ. અને બાપુજીના ગયા પછી હું સમજી શકું છું કે તમારા ઉપર હું વીતતી હશે. કારણ કે સંધ્યા જ્યારથી ઘર છોડીને તમારી હારે રહેવા આવી છે ને, ત્યારથી એકલતા મને સતાવીને હેરાન કરી મૂક્યો છે. ગાંડા જેવો. જરૂર પડી એટલે આવ્યા છો એમ કહો ને. તો તમને એકલું લાગતું હશે ને? કા છોકરા નહીં, બાયડી નહીં, બા નહીં, બાપુ નહીં. ખાને ખાવાના ફાફા રાંધીને કોણ દે? કપડાં કોણ ધોઈ દે? ઘરના કામ કોણ કરે? બાયુને તતડાવ્યું હોય આખો દિવસ, તને કઈ ખબર ન પડે, તને શું ખબર પડે? હું મારા જ છું. હા, તમને હાથમાં બંગડી પહેરવા વાળીઓને શું ખબર પડે નિર્ણય કોને કહેવાય, કેમ નિર્ણય લેવાય? કા જો અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, અમે માનીએ છીએ કે અમારી ભૂલ છે. હા તો કઈ રામ માફ. હવે આગળ વધો, અમને જવા દો. હાલો બા. ના ના, જુઓ આમ તમે પાછા વહી આવો. ઘરે જ આપણે બધા હારવાર રહેવું, અને બાની જ્યાં ઈચ્છા છે ત્યાં રહી શકે. ભાઈ હારે રહેવું હોય ભાઈ હારે, આપણે હારે રહેવું હોય આપણી હારે. બાને અમારી બે હારે રહેવું હોય તો આપણે બધા એક મકાનમાં વયા હા, જઈએ. એક સાથે રહેશું. બસ. તું એક કામ કરજે, મારા મકાને આવી જશે. તમે મારા મકાને વહી આવજો. આમે ત્યાં મારું કામ હવે પૂરું થવામાં જ છે. એમાં બાત છે. કરવાનું બંધ કરો. જો મમ્મી જ્યાં કહેશે ને ત્યાં આપણે રહેશું. બસ બીજું કઈ. ગોવિંદ રહી છે ને એ તમારા બેનું સૈયારું ઘર જ છે, બરાબર? એટલે એ જ ઘરમાં હંધાએ રહેવાનું છે. અને મહેરબાની કરીને હવે છે ને આ કોઈ મગજમારી કે કસકસ ન કરતા. બહુઓ બહુ સારી છે, નસીબદાર છો કે આવી પત્ની મળી છે તમને. અને હું તો તમારા બંને કરતાં વધારે નસીબદાર કે આજે પારકી થઈને છે ને આ લોકોએ મને પોતાની કરી દીધી. અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને દીકરા તરીકે પ્રેમ ન આપી શક્યા. પણ હવે એવું ક્યારેય નહીં થાય. પાછી જીવનમાં ક્યારે અમે ભૂલ નહીં કરશું. એકવાર ભૂલ માફ કરી તો મમ્મી. મીરા બેટા, સંધ્યા બેટા, જો તમારી વાત માનીને હું તમારી હારે રહેવા આવીને તો આ વખતે તમે મારી એક વાત માનો. માણસને જ્યારે એની ભૂલનો પસ્તાવો થાય ને તો માફ કરવા જોઈએ. અને આમ પણ આટલા સમય દૂર રહ્યા ને, નાના બે બાળકો છે તમારે, એને બાપથી અળગા ન કરો. થઈ ગઈ એમનાથી ભૂલ, હવે ભૂલને સુધારવાનો મોકો આપી દો. આપી દો.
એકવાર આપી દો. ઠીક છે, આ પહેલી અને છેલ્લી વાર. હવે આવું કાંઈ કરશે ને તો હુંય દવા પી જઈશ ને છોકરાઓને પાઈ દઈશ. નહીં નહીં હા આવો દિવસ પાછો ક્યારેય નહીં આવે. ચાલો જઈએ આપણે. મમ્મી ભાઈ હું કહેતો હતો, હા જો ભેગા રહેવાનું નક્કી થયું છે, હા. પણ ખર્ચો ને બધો હિસાબ પાકો જો. હા, ઈ પાકો. તું લખવામાં હોશિયાર છે ને, તું બધો ખર્ચો લખી દેજે, અડધો અડધો વેચી લેશું બસ.